सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सुधा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरिर्यम् अनादिमध्यान्तमनन्तवीर्यम् अनंत बाहुं शशि सूर्य नेत्रम अनंत बाहुं शशि सूर्य नेत्रम पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम् स्वतेजसा विश्वमिदं तपन्तम् વિશ્વરૂપ જોયા પછી જે ભાંગી તૂટી ભાષામાં થાય તેમાં અભિવ્યક્ત કરવાનો અર્જુન પ્રયાસ કરે છે, કારણ કે આ બધા ભાવો શબ્દાતીત હોય છે. શબ્દો બહુ જ પાંગડા બની જાય છે. જ્યારે જ્યારે દીર્ઘ ચિંતન, ગહન ચિંતન અને અનુભૂતિની વાત આવે ત્યારે શબ્દો બહુ પાંખા લાગે, પણ કંઈક ઝલક, કંઈક ઇંગિત મળે. તેથી જેને જેને અનુભૂતિ થઈ છે બધા માણસોએ બોલવાનો પ્રયત્ન કર્યો છે. બોલી શકાતું નથી એ ખબર હોવા છતાં એ તો વાંચો નિવર્તન, તે વાણી નિવૃત્ત થઈ જાય. મનને પાછું ભારી પડે એ પ્રાંતમાં જઈ આવેલો માણસ પાછું બોલવાની શરૂઆત કરે. એનું કારણ કોઈકને ઈશારો મળે, સંકેત મળે, ઇંગિત મળે અને એ માણસ પણ અનુભૂતિના રસ્તે જાય તો સારી વાત છે. તેથી ઈશારો અને સંકેત આ જ મહત્વની વાત છે. બાકી એક્સપ્રેસ કરી શકાય છે એ વાતમાં માલ જ નથી. બ્રહ્માજી દેવો પણ નથી કરી શકતા તો માણસ ક્યાંથી કરી શકે? એમ પુષ્પદંત કહે છે મહિમ્ન સ્તોત્રમાં. વિશ્વ ગુરુ વિસ્મય પદમ, દેવોના ગુરુ પણ ત્યાં વિસ્મય પામી જાય. તેથી બૃહસ્પતિનું ગજુ નહીં, બ્રહ્માનું ગજુ નહીં વર્ણન કરવાનું. ગજા યત્ર ને ગંડ્યંતે મશકા નામ તું કા કથા. ગજ એટલે હાથીઓ જ્યાં ન પહોંચે ત્યાં મચ્છર શું પહોંચવાનું હતું? કેટલી નમ્રતા છે. અમે વર્ણન કરી શકીએ, અમે બધું જ કહી શકીએ, અમારા જેવો કેનાર કોઈ નહીં. બધા બહુ નાના બાળકો છે, બાલિશ છે અધ્યાત્મની દ્રષ્ટિએ. કારણ કે જેમ જેમ હાઈટ વધતી જાય ને એમ ગરિમા આવતી જાય. જ્ઞાનનું પરિણામ જ વિનમ્રતા છે. જેટલું જ્ઞાન વધે એટલો માણસ વિનમ્ર થાય, અને જેટલું અજ્ઞાન વધે એટલો માણસ અહંકારી થાય. ત્યારે જ્યાં જ્યાં અહંકારની બદબુ આવે ત્યાં સમજી લો આ માણસે અજ્ઞાનનો સંગ્રહ કર્યો છે ને માથા પર બોજો લઈને ફરે છે. ગધેડો જેમ ચંદન ઉપાડે કે જંગલી લાકડું, એને કઈ ફરક નથી. યથા ખરસ ચંદન ભારવાઈ ભારસ્ય વેપતા નતું ચંદનસ્ય. એને ભાર ખબર છે, ચંદન ખબર નથી. અને એટલે જ તુકારામે બધા પંડિતોને કહી નાખ્યું કે વેદાંચા તો અર્થ અમાચિત થાવા. વેદનો અર્થ મને ખબર છે, તમે તો પોટલાઓ લઈને ફરો છો. ઇતરાની વાવા ભારમાં થા. તેથી અનુભૂતિ થયા પછી અભિવ્યક્તિ અતિશય અઘરી છે અને છતાં કરવી પડે છે. એનું કારણ છે બીજાને પણ અનુભૂતિ થાય તેનો રસ્તો તો બતાવી શકાય. અનુભૂતિ પામ્યા વગર કોઈનો વિકાસ થતો નથી. ઉદ્ધરે આત્માનમ, અને કોઈ કોઈને અનુભૂતિ કરાવી શકતું નથી. પણ અનુભૂતિ પામેલો માણસ જો બોલવા લાગે ને તો ઈશારાઓ કાફી મળી જાય, સંકેત ઘણો મળી જાય. અને સંકેત ઉપરથી કોઈક માણસને પાછી અનુભૂતિ થાય. અને એ જ પરંપરા આજે હજારો વર્ષથી ચાલતી આવી છે. ગુરુ શિષ્ય પરંપરાનો અર્થ જ આ છે. દીપમાંથી દીપ પ્રગટે. ગુરુ પોતાની અનુભૂતિઓ વહેતી મૂકતો હોય અને ક્યાંક શિષ્યને કોઈક ઝલક મળી જાય, પકડાઈ જાય અને એ પણ અનુભૂતિના પ્રાંતમાં પ્રવેશી જાય. અને આવી રીતના આનંદ દીવડાઓ પ્રગટે એટલે દિવાળી થાય. પણ અભિવ્યક્તિ થતી નથી, છતાં શા માટે કરવામાં આવે છે? તો ઈશારા માટે, ઇંગિત માટે, સંકેત માટે. જેમ મેં કીધું ને, પાટિયું અમદાવાદ જાય નહીં પણ અમદાવાદ જવાય છે. આ પાટિયું બતાવે ખરું. પાટિયું જોઈને માણસ અમદાવાદ પહોંચી જાય. જેમ ઇંગિત ઈશારો કોઈ પકડી લે અને આગળ પ્રવાસ કરે તો ત્યાં સુધી પહોંચે. આથી ઋષિઓની ખાતરી છે. તેથી વિશ્વરૂપને વર્ણવી દેખાડવું અતિશય અશક્ય વાત છે. પણ છતાં અર્જુન ભાંગ્યા તૂટ્યા પ્રયાસો કરે છે. એનું કારણ પ્રસાદ હંમેશા વેચીને ખવાય. મને જે મળ્યું છે તે બીજાને પણ મળે તો સારું, આવું હંમેશા સારા માણસોને, સજ્જન માણસોને લાગતું હોય છે. અને એટલે જ આ વ્યાખ્યાન પ્રવચનોનો કંઈક અર્થ છે. એની જરૂર શું છે બોલવાની? પણ એકલ પેટો માણસ હોય નહીં.
વિત્ત પણ એકલા ખવાય નહીં, તેમ જ્ઞાન પણ એકલા લઈને બેસી જવાય નહીં. જ્ઞાન આપ્યા વગર જે માણસ મરી જાય તે બીજા જન્મમાં બ્રહ્મ રાક્ષસ થાય, આવું કહ્યું છે. તેથી વહેતું વિત્ત પવિત્ર, તેમ વહેતું જ્ઞાન વિશુદ્ધ. ને જ્ઞાનેન સદૃશમ પવિત્રમિય વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી, પણ જેમ વિત્તનો પર સંગ્રહ નહીં તેમ જ્ઞાનનો પર સંગ્રહ નહીં. એ વહેતું રહે અને ઘટશે એવો ભય રાખો જ નહીં. એટલું વહેશે એટલું વધશે. વેકૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. બધા ધનમાં વિદ્યા એ શ્રેષ્ઠ છે. એનું કારણ જેટલું વાપરશો એટલું વધશે. સંગ્રહ એટલે ખરાબ થઈ જાય, ભૂલાઈ જાય, વિસ્મૃતિ થાય, પણ વપરાતું રહે તો તાજું રહે. તેથી એકલા જેમ વિત્ત પચાવી પડાય નહીં. મારા બાપા હંમેશા બચપણમાં કહેતા અમને લોકોને, કોઈ દિવસ આખું કેળું એકલા નહીં ખાઈ જવું, પ્રસાદ કરો, એના 8-10 ટુકડા કરો ને બધાને એક ટુકડો આપીને પછી ખાઓ. ખાશો તમે ને આનંદ થશે એ લોકોને, એનું કારણ તમે એને ખવડાવ્યું છે. એકલા માણસો જે ખાતા હોય છે તેના પર કોઈ સમાજનો માણસ રાજી હોતો નથી. એક સામાન્ય શિક્ષણ છે, બચપણમાંથી આ બધી આપવા જેવી વાતો છે. અને એટલે તો એક કહેવત પાડી, એકલો ખાય તેને ગાળ પચોડા થાય. એટલે લોહીમાં સંસ્કાર જવા જોઈએ કે મારે એકલા ખાવું નથી, પ્રસાદ કરીને ખાવું છે. પ્રસાદમાં પ્રસન્નતા છે. એકલો ખાઈ જાય તે માણસ ભોગી છે ને ભોગી માણસ રોગી થયા વગર રહે જ નહીં. અને આપણે પછી એક આનંદ છે, તમને આનંદ છે ને એને બી આનંદ છે. એક સદભાવ ઉભો થાય, ગુડવિલ ઉભી થાય. આપનારો માણસ કોઈ દિવસ નુકસાનમાં હોતો જ નથી ને રાખનારો માણસ કોઈ દિવસ ફાયદામાં હોતો નથી. અને રાખનારાઓએ રાખી પણ જોયું છે અને આપનારાએ આપી પણ જોયું છે. ઇતિહાસ નોંધ લે છે કે આપનારાઓ જ પૂજાયા છે અને રાખનારાઓ વખોડાયા છે. ગામઠી ભાષામાં કેવું હોય તો દે તેને દેવ કહેવાય અને રાખે એને રાક્ષસ કહેવાય. બધું રાખી મૂકે, આખરે બધું જ છોડી જવાનું છે. ત્યારે જે માણસ આપતા જાય તેનું મરણ પણ સારું થાય. એનું કારણ ઘણું બધું આપ્યું એટલે છેલ્લે બાકી છોડવાનું પણ ઓછું હોય અને એ પણ દુઃખી ને એનું કારણ છોડવાની ટેવ છે. અને એને આપ્યું જ નથી ને એના જેવો દુઃખી માણસ કોઈ નહીં. એનું કારણ આપ્યું નથી એટલે દબાચો વધી ગયો અને પછી એક ભેગો છોડવો પડે. એક તો સંગ્રહ મોટો થયો અને પછી એકદમ છોડવાનો આવ્યું ત્યારે ત્રાસ થઈ જાય, એનું મરણ ખરાબ થઈ જાય. અને આપનાર માણસનું મરણ બહુ સારું. એનું કારણ આપવાની ટેવ છે અને હવે આપવાનું થોડું જ રહ્યું છે. જિંદગી પર આપતો જ ગયો છે, ટેવ છે અને થોડું છોડવાનું છે. એટલે હળવાશથી માણસ જાય. એટલે મૃત્યુ જીવનનો તાળો છે. ગમે તેવો ડાયો માણસ કહેવાતો, ગમે તેવો મોટો માણસ કહેવાતો, મારે છે કેવી રીતે જુઓ. શારીરિક જુદી વસ્તુ છે, માનસિક અવસ્થા કેવી છે. મૃત્યુ વખતે માણસની માનસિક અવસ્થા જોવાની હોય. શરીર તો એનું કામ કર્યા કરે, ગાડી બગડે તો ગેરેજમાં જાય, પણ મન ડિસ્ટર્બ ના થાય તે માણસનું મરણ સારું. અને તે જ માણસ સ્વસ્થ રહી શકે જે માણસ વહેતો હોય. ગતિનું જ બીજું નામ છે જીવન. બંધિયાર પાણી સડી જાય, વહેતું પાણી પવિત્ર રહે. નદીનું પાણી પવિત્ર, નદી વહેતી છે, નદી વેગે ને શુદ્ધ હતી. વેગમાં એક તાકાત છે, કચરો ઉડાવી દે. તેમ કર્મયોગથી 10 જણા જીવનની ગાડી વહે છે, બધો કચરો ઉડી જાય, એ માણસ સાફ થઈ જાય. અને આ ગોઠવી કાઢેલી વાત નથી, શાસ્ત્રનું સેન્કશન છે. શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે, ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ. કર્મ શા માટે કરવાના? ચિત્ત શુદ્ધિ માટે. કામ કર્યા વગર તમારા મનની મલિનતા દૂર થાય નહીં. અને મન જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી ગમે એટલી મહેનત કરો પ્રભુમાં લીન થાય જ નહીં. મલિનમાં લીનની આગળ મ શબ્દ છે, મ એટલે નકામ. લીન ના થાય કોઈ દિવસ. તેથી જેટલું મન મલિન એટલું ભગવાનમાં લીન ના થાય. તો મલિનતા કાઢી નાખવી હોય તો પ્રવાસ અને ગતિ આ જ મોટી વાત છે. ત્યારે જેનું જીવન વહેતું છે, જેનું વિત્ત વહેતું છે, જેનું જ્ઞાન વહેતું છે, તે મૂર્તિમંત પાવિત્ર થઈ જાય. નથી એ જીવનને બંધિયાર બનાવતો, નથી એ વિત્તને સંગ્રહી રાખતો, નથી એ જ્ઞાનનો કબજો કરીને બેસી જતો, વહેતું જ મૂકી દે છે. તેથી બધા જ લોકો જેને જેને અનુભૂતિ થઈ છે એને ખબર છે બધાને કે આ કંઈ અભિવ્યક્તિ થાય નહીં, પણ છતાં કરે છે. એનું કારણ એક આત્માનો સંતોષ છે અને બીજું કોઈકને ઈશારો અને સંકેત મળી જાય તો બીજા બી અનુભૂતિના માણસો તૈયાર થાય. તેથી અર્જુન જે બધી કહેવાની શરૂઆત કરે છે એની પછવાડે સાયકોલોજીકલ અર્જુનની એક ભૂમિકા છે. તો સજ્જન માણસ છે, અર્જુન સારો માણસ છે, એકલો ખાઈ જાય એવો નથી. કોઈના અગ્રભાગ ઉપર રહેશે એટલી જમીન પર આપીશ નહીં આમ બોલનાર દુર્યોધન હતો. અને બધું છોડીને બેઠેલા પાંડવો હતા. પાંડવો પૂજાયા. કૌરવો આજ સુધી બદનામ છે. કોઈ પોતાના દીકરાનું નામ દુર્યોધન કે દુશાસન પાડતું નથી. આ ઓછી વાત છે. અર્જુન તમને ઘણા મળશે, દુર્યોધન એકે નહીં મળે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જીવનની અંદર જે માણસો આપતા જાય છે
જીવનને વહેતું રાખે, વિત્તને વહેતું રાખે, જ્ઞાનને વહેતું રાખે, પ્રવાહી રહે, એનું જીવન જીવંત રહે. અને જીવંત જીવન જ કામનું છે. મૂર્તમ જ્વલિતમ શ્રેય નચ ધુમાયિતમ ચિરમ. વન ક્રાઉડેડ અવર ઓફ ફેમ એન્ડ ગ્લોરી ઇઝ વર્થ એન એજ વિધાઉટ નેમ. તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. કેટલું કમાવ્યું એ મહત્વનું નથી, સારા કામમાં કેટલું ખર્ચ્યું એ મહત્વનું છે. દાનવીરોની પાલખી ઉપડી છે, શ્રીમંતોની નહીં. કેટલા શ્રીમંતો સડી ગયા, અબજપતિ હશે મોટા મોટા, શું કામના? ગચ્છન પિપીલિકા યાતિ યોજનાનામ સતાન્યપી અગચ્છન વૈનતેયોપી પદમેકમ ન ગચ્છતિ. કીડી પણ ચાલવા લાગે ને તો સેંકડો વજન જાય, અને મોટો ગરુડ પણ જો ચાલવાની શરૂઆત ન કરે તો એક ડગલું પણ જઈ શકતો નથી. ત્યારે શક્તિ કેટલી છે એ નહીં, કામે લગાડી કે નહીં. એટલે ઘણી કીડીઓ પહોંચી જાય અને ઘણા ગરુડો હવા ખાતા બેઠા હોય. પુષ્કળ શક્તિ છે સમાજમાં, ગરુડો ઓછા નથી. અબજો રૂપિયા જેની પાસે પડે છે આવા ગરુડો છે, જ્ઞાનનો રાશિ પડ્યો છે આવા ગરુડો છે, હાલતા જ નથી. તેની સામે નાનકડો માણસ કીડીના વેગે ચાલતો ચાલતો પણ પરમાત્મા સુધી પહોંચી જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? શક્તિ કેટલી છે એના કરતા કેટલી વાપરી. મને જે મળ્યું છે તેને પ્રસાદ બનાવવાનો, આ ભાવનામાંથી અર્જુનનું આ બધું વર્ણન ચાલે છે. આ બધી ભૂમિકા એટલા માટે હું કરું છું. અનુભૂતિની જો અભિવ્યક્તિ થવાની ન હોય તો કરવાનું કારણ શું? કરવાનું કારણ આપ્યા વગર ચેન પડતું નથી. માના સ્તનમાં દૂધ ભરાઈ જાય તો બાળકને ધવડાવ્યા વગર ચેન જ ન પડે એને. એવી રીતની અવસ્થા હોય છે આ લોકોની. તેથી ધાવનાર બાળકને પણ આનંદ અને ધવડાવનાર માને પણ આનંદ. જ્ઞાનનો પ્રવાહ ચાલતો હોય ત્યારે સાંભળનાર શ્રોતાને પણ આનંદ ને બોલનાર વક્તાને પણ આનંદ. બંને તરફ આનંદની અભિવ્યક્તિ હોય. તેથી એ અનિવાર્ય બની જાય છે. અને અનિવાર્યતા એની પછવાડે છે. સંકેત અને ઇંગિતની એક ભાવના છે, આપવાનો આનંદ છે. અને આ બધી ભૂમિકા ધ્યાનમાં આવે ને તો જ અર્જુનના બધા શ્લોકો ખબર પડે. નહીં તો આપણને લાગ્યા બકવાસ છે, વિશ્વરૂપી કહી શકાતો હશે કોઈને. પણ ઇંગિત ઈશારો કરવાની જે વાત છે તે મહત્વની છે. અને આટલો બધો અર્જુન ગ્રેટફુલ છે ને આટલો ખુશ થયો છે કે વારે વારે પશ્યામી 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 કહ્યા કરે છે. મને સે યદિ તત્ શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ, તમને શક્ય લાગતું હોય, મારી લાયકાત હોય, મારી પાત્રતા હોય, એમ કહેતા ભગવાન કહે પશ્ય પશ્ય મેં પાર્થ રૂપાણી શતસોત સહસ્રસ. જો ને એમાં શું છે? સેંકડો હજારો રૂપિયા દેખાડું. એ જેટલા ઉમળકાથી ભગવાને કહ્યું જો, એટલા જ ઉમળકાથી આ વારંવાર કહે છે પશ્યામી, જોઉં છું જોઉં છું જોઉં છું. એટલે બતાવવાને પણ સંતોષ થાય. રિસ્પોન્સ દાદ આપવાની વાત છે ને, બહુ મહત્વની છે. શ્રોતાઓ દાદ આપે તો વક્તાઓ ખીલે. મુસારામાં એકાદ કવિ કવિતા ગાતો હોય ને બધા દિવાલ જવા બેઠા હોય તો. તેથી દાદ આપવાની ક્ષમતા. કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વિન કલા નહીં. કલાકાર કલા સાથે ભોગતા વિન મળે નહીં. કલા એ ભોજ્ય છે અને માણનાર જોઈએ. તેથી કદરદાન માણસો ન હોય ને તો કલાકાર ખીલતો નથી, કંટાળી જવાય. એક સંગીતકારે બહુ સારું સંગીત ગાયું રાજાના દરબારમાં, અને જાત જાતના લોકોએ ઘણા પુરસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો, કોઈનું સ્વીકાર્યું નહીં એને. એ નહીં એનું કારણ એ કોઈના ચહેરા ઉપર તૃપ્તિની ઝલક નહોતી. મારું સંગીત સાંભળ્યા પછી જો તૃપ્તિ ના આવે, સંતોષ ના આવે, ચહેરા ઉપર આનંદની રેખા ના આવે, એનો અર્થ મારું સંગીત ત્યાં સુધી પહોંચ્યું નથી. તેથી કદરદાન જે લોકો નથી તેનું લેવાનું પણ ગમતું નથી. ત્યારે ત્યાં ખુલ્લામાં એક સામાન્ય માણસ બેઠેલો, એની પાસે કશું હતું જ નહીં. બિચારો એક પંચ્યું પહેરીને બેઠેલો અને એક ખેસ ખભા ઉપર હતો, તે બી જૂનો ફાટેલો આવો તેવો. એ ખેસ એને આના ઉપર ફેંક્યો અને સંગીતકારે એ સ્વીકારી લીધું અને પોતાના ખભા ઉપર રાખી દીધો. બધા પૂછ્યું કેમ? તો મારું સંગીત પહોંચ્યું છે એની ઝલક આ એક જ ચહેરા ઉપર દેખાય છે. બાકી ભલે લોકો રૂપિયાનો ઢગલો કરતા હશે, પણ એ મને પોષવાને માટે, મને ખુશ કરવા માટે પણ મારા સંગીતની પહોંચ ત્યાં સુધી થઈ નથી. તેથી હંમેશા કદરની કિંમત છે. ભાઈ તો બહુ ગૌણ છે. ત્યારે ભગવાન જે વિશ્વરૂપ દેખાડે છે ને એની અર્જુન કદર કરે છે. પશ્યામી, હું જોઉં છું જોઉં છું જોઉં છું. હા, તું જો કીધા પછી હું જોઉં છું. પ્રભુ વાર્તા કીધો તો હોકારો આપવો જોઈએ. એનો અર્થ શું છે? એને વાર્તા કહેવાની મજા આવે. તમે ફોન પર વાત કરતા હો ને સામેનો માણસ થોડી બોલે નહીં, તમને ડર લાગે કે તૂટી ગયું કનેક્શન શું છે? એટલે હા 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 એમ કેવું પડે. આ શું છે? તમે કન્ટિન્યુટીમાં છો, લિંકમાં છો. ઘરમાં તો ખાલી આંબળા જ કરે, સામે બોલે જ નહીં. તમને વેમ પડે કે મારી વાત ત્યાં પહોંચે છે કે નહીં. તેથી તમારી વાત મારી પાસે પહોંચે છે એમ દેખાડવા માટે અર્જુન વચ્ચે વચ્ચે પશ્યામી પશ્યામી, લગભગ દરેક શ્લોકમાં પશ્યામી કહે છે. નાના ભગવાન જોઉં છું, તમે દેખાડ્યું છે ફોકટ નહીં જાય, હું બરાબર જોઉં છું. પશ્યામી તો આમ દિપ્ત ઉતાસ વક્ત્રમ. તેથી અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ.
કેવા તમને જોઉં છું? અનાદિ મધ્યાંત, અનાદિ અનમધ્ય અનંત, આદિ વગરના, મધ્ય વગરના, અંત વગરના તમને જોઉં છું. પરમાત્માને આદિ પણ નથી, મધ્ય પણ નથી, અંત પણ નથી, અને સગુણ સાકાર થાય છતાં પણ નથી. એ મોટી વાત કહેવાય. બહુ દર્શન શાસ્ત્રો વિશે છે, આપણું ચક્કર ખાય મગજ. યદ યદ સાવયમ તત્તદ ઉત્પત્તિમત, અને યદ યદ ઉત્પત્તિમત તત્તત વિનાશકૃત. જેને જેને અવયવ છે ને આકાર છે તેનું ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ વગર આકાર આવતો નથી. ત્યારે આકાર આવે એનો અર્થ ઉત્પત્તિ છે, ને ઉત્પત્તિ નાશ હોય છે. જે જન્મે તે મારે ગીતાનો સિદ્ધાંત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. તેથી દર્શન શાસ્ત્રના મોટા મોટા ગૂંચવાયેલા વિષયોનો અહીંયા જવાબ છે. એ પરમાત્મા આદિ મધ્ય અને અંતથી બહાર છે. એનું કારણ એ નિર્માણ થયા નથી, કોઈ વસ્તુમાંથી બન્યા નથી. પરમાત્માએ વિશ્વ નિર્માણ કર્યું છે એમ પણ ખાલી બોલવાની ભાષા છે. વિશ્વ નિર્માણ થાય તો વિશ્વ અને પરમાત્મા બે થઈ જાય, બે છે જ નહીં. વેદાંત એક જ માને છે, બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરા. તમને જયારે સ્વપ્ન આવે છે ત્યારે તમે એને સ્વપ્ન બે નથી, સ્વપ્ન તમારું જ છે અને ક્યાંયથી નિર્માણ થયું નથી. એમાં કોઈ વસ્તુ એડ થઈ નથી. સ્વપ્નમાં કશું પામ્યા પણ નથી ને કશું ગુમાવ્યું પણ નથી. છે ને, ઉત્પદ્યંતે વિલિયંતે દરિદ્રાણામ મનોરથાહ. દરિદ્ર માણસો ને, કંગાળ માણસો, એના મનોરથો ઉત્પન્ન થાય, વિલીન થાય, ઉત્પન્ન થાય, વિલીન થાય. એક પણ મનોરથ પૂરો થાય નહીં. એનું કારણ મનોરથ પૂરા કરવાને માટે જે શક્તિ જોઈએ, ક્ષમતા જોઈએ, તેની પાસે છે ને, બિચારો કંગાલ છે. મનોરથ મોટા મોટા થાય, થઈ શકે. હું ભારતનો રાષ્ટ્રપતિ છું એવું પણ તમારા મનમાં આવી શકે, સપનું પણ આવી શકે. અને સરપંચ થવાની પણ લાયકાત ન હોય, એ શક્ય છે. તેથી મનોરથ ગમે એટલા માણસ કરે, પણ ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે ગજાહ. કાર્યાણી ઉદ્યમેન સિદ્ધ્યંતિ મનોરથૈ નઃ. મનના રથમાં ગમે એટલું દોડ્યા કરો. ઇફ વિશિસ વેર હોર્સિસ ધેન બેગર્સ વુડ રાઇડ. ઈચ્છાઓ જો ઘોડા બની જાય તો ભિખારીઓ પણ એના પર સવાર થઈ જાય. તેથી મનોરથ ગમે એટલા થાય, ઉત્પન્ન થાય ને વિલીન થાય. એક માણસના લગ્ન થતા જ નહીં હતા, પછી એને જાહેર કર્યું મારા લગ્ન થઈ ગયા. એનું પત્ની ક્યાં છે? તો ગુજરી ગઈ. એટલે મનમાં જ પરણે ને મનમાં જ રાંધે. આ કહેવત એના ઉપરથી આવ્યું. જેનો નિર્બળ મનોરથો છે, પછવાડે શક્તિ અને તેજ નથી, ત્યારે આપણને આવતું સ્વપ્ન આપણાથી જુદું નથી. તેમ વિશ્વ પરમાત્માથી જુદું નથી. સ્વપ્ન એ સ મહાબુદ્ધે દિનાની ત્રીની પંચવા. સ્વપ્ન 2-2.5 મિનિટનું હોય. તેમાં જરા લાંબુ સ્વપ્ન છે. જીવન પણ એક સ્વપ્ન જ છે. જાગેલા માણસને સપનું ખોટું લાગે છે, તેમ પ્રબુદ્ધ માણસને સંસાર ખોટું લાગે છે. એ જાગ્યો છે, પેલો વધારે જાગ્યો છે. આપણે ઊંઘમાંથી જાગ્યા છીએ, પણ અજ્ઞાનમાંથી જાગ્યા નથી. ત્યારે ઊંઘમાંથી જાગે તે જાગૃત કહેવાય, અને અજ્ઞાનમાંથી જાગે તે પ્રબુદ્ધ કહેવાય. ત્યારે માણસ પ્રબુદ્ધ જયારે થઈ જાય ત્યારે આ સંસાર પણ સ્વપ્ન જેવું જ છે. દિનાની ત્રીની પંચવા, 3-5 દિવસનો ખેલ છે. જે તમારા હાથમાં સમય આવ્યો છે તેને યોગ્ય રીતે વાપરો. ત્યારે પરમાત્માએ વિશ્વ નિર્માણ કર્યું છે, બોલવાની ભાષા છે, બાકી એ બોલાય નહીં. એનું કારણ નિર્માણ કરો તમે અલગ થઈ ગયા. કુંભાર જયારે માટલું બનાવે છે ત્યારે કુંભાર માટલાથી અલગ છે, અને કુંભાર મરી ગયા પછી પણ માટલું મળતું નથી. માટલામાં ઠંડુ પાણી થાય ને પી શકાય. ભગવાન ન હોય તો આ માટલું ટકે નહીં. તેથી માટી છે ને એને શાસ્ત્રોમાં માટલાનું ઉપાદાન કારણ કે છે, ને કુંભારને નિમિત્ત કારણ કે છે. માટી ઉપાદાન કારણ છે. માટી ન હોય તો માટલું બને જ નહીં. પણ ખાલી માટીથી પણ બને નહીં. બનાવવાનો કુંભાર જોઈએ. કુંભાર ખાલી હોય તો પણ ન ચાલે, ને માટી ખાલી હોય તો પણ ન ચાલે. માટીને કુંભાર બે જોઈએ. નિમિત્ત કારણ નિમિત્ત પૂરતું હોય, પછી ન હોય તો પણ ચાલે. માટલું બનાવ્યા પછી કુંભાર ન હોય તો ચાલે, પણ જગત બનાવ્યા પછી ભગવાન ન હોય તો ન ચાલે. એટલે ખાલી નિમિત્ત કારણ માનવામાં દોષ આવે છે. અને ખાલી ઉપાદાન કારણ માનશો તો માટીથી માટલું પોતાની મળે બનતું નથી. એટલે માટીનું તો મહત્વ છે જ. માટી વગર માટલું છે જ નહીં, અને કુંભાર વગર માટલું બનતું જ નથી. તેથી વેદાંતે એક નવો વાત કાઢ્યો, અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. નિમિત્ત અને ઉપાદાન બંને અભિન્ન છે, ભેદ છે જ નહીં. માટી પણ એ જ છે ને કુંભાર પણ એ જ છે. તેથી પરમાત્મા નિમિત્ત કારણ પણ છે, અને પરમાત્મા ઉપાદાન કારણ પણ છે. કરોડિયો ઝાડુ બનાવે છે, પોતાની લાળમાંથી જ બનાવે છે, અને બીજું કોઈ સાધન બહારનું જોઈતું નથી. ત્યારે કુંભાર અને માટલું આ બરાબર બેસતું નથી. બિંબ પ્રતિબિંબવાદ.
સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે પણ છતાં એ બિંબ અને પ્રતિબિંબ એક છે, પણ પ્રતિબિંબ પડવાને માટે પાણીની જરૂર છે, બીજું તત્વ આવી ગયું. શું વેદાંતે કેટલી કસરત કરી છે. કમસે કમ તમારે પાણી તો માનવું જ પડે. એ પ્રતિબિંબ છે ને પેલો બિંબ છે, કબૂલ, પણ પ્રતિબિંબ ક્યાંક પડે છે એ તો વસ્તુ છે ને, એટલે દ્વૈત આવી ગયું. તેથી આ બધા વાદો કહીને પણ વેદાંતને સંતોષ થયો નહીં. તેથી પછી દોરી ઉપર સાપનો આભાસ થાય છે એમ કહ્યું. ત્યાં પણ તમારે દોરી માનવી પડે. સાપ અને દોરી બે વાતો આવીને ઉભી રહી. તેથી અલ્ટિમેટલી નર્તક અને નૃત્ય ભગવાન સ્થિર થઈ જાય તેનું અસ્તિત્વ, અને નાચે એટલે વિશ્વ. હવે નૃત્ય અને નર્તક બે છે જ નહીં. નાચનાર માણસ અને નૃત્ય બંને એક જ છે. તેથી ત્રયાણામ રક્ષાય, એ ભગવાન જે નાચ્યા છે તેમાંથી આ બધો વિલાસ થયો છે. એકમેવા દ્વિતીયમ એકોહમ બહુશ્યામ પ્રજાએય. એકમેવા દ્વિતીયમ પણ એ જ છે અને એકોહમ બહુશ્યામ પ્રજાએ પણ એ જ છે. આવી રીતના આખો ભગવાનનો વિસ્તાર છે. એ નિર્મિતિ નથી, એ નિર્માતા પણ છે, નિર્મિતિ પણ છે. ત્યારે ખાલી નિર્મિતિ હોય તો ખલાસ થઈ જાય. જેને જેને આકાર અને અવયવ આવ્યો છે તેની ઉત્પત્તિ હોવી જ જોઈએ. ઉત્પત્તિ થાય એનો નાશ થવાનો છે. તેથી પરમાત્મા નિર્માતા અને નિર્મિતિ બંને એક જ છે. અને પરિણામે એનો આદિ કોઈને ખબર નથી, એનો અંત કોઈને ખબર નથી, એનું મધ્ય હાથમાં આવતું નથી. એને આદિ નથી, અંત નથી, મધ્ય નથી રે, શોધીને થાકો તોય જડતો નથી રે. અનંતકાળથી એની શોધ ચાલે છે. કોઈને મળતો નથી ને જેને મળે છે તે માણસ પછી રહેતો નથી. બિંદુ જયારે સિંધુને શોધવા નીકળે, જે દિવસે એને સિંધુ મળે તે દિવસે બિંદુ રહેતો જ નથી. પછી એ સિંધુ થઈ જાય. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જે જાણીને તે બ્રહ્મ જ થઈ જાય. પછી એને શોક નહીં. તરતી શોક આત્મવિદ. આત્મવિદ માણસ જે થયો તે શોકને કરી જાય. પછી આવા માણસો હસ્તારબ્દ જગતમાં ફરતા હોય. એનું કારણ એ ઝલક મળી ગઈ, એ ઝાંખી મળી ગઈ, અનુભૂતિ થઈ ગઈ. અને પછી ઈશારાઓ અને ઇંગિત કરતા હોય અને કોઈકને ઝલક મળે તો સારું. દુનિયાને સુધારવાની ચેષ્ટા કરતા જ નથી આ લોકો. હું તો હંમેશા કહું, કોઈ સુધરતું નથી. ભગવાને પણ કોઈને સુધારવાનો પ્રયત્ન કર્યો નથી. ગાઈડલાઈન આપી દીધી. અર્જુનનું ભલું ભગવાને કર્યું નથી, તારું ભલું તું કરમ કહ્યું છે. ઉદ્ધરે આત્માન આત્માનમ આત્માન વસાદય. બેટા મેં તેરા ભલા કરુંગા, એને કોઈ ગીતામાં જ. તારા કરવાથી ભલું થતું હોય તો કૃષ્ણે કેમ અર્જુનનું ભલું નહીં કર્યું? શા માટે ગીતા કીધી? અર્જુનને ચાલતો કર્યો છે. તેથી કોઈના ખભે બેસી જવાની ટેવ જે આપણને પડી છે સારી નથી. એનું કારણ જેના ખભે બેસશો તમે એના ગુલામ થયા, અને ખભે બેસાડનારો માણસ તમને ગમે ત્યારે ખભા ઉપરથી ઘા કરી શકે. તો આટલી મજબૂર અવસ્થામાં શું કામ જીવવાનું? જેવા છે તેવા પોતાના પગથી ચાલવાનું. અને ચિંતકો ત્યાં સુધી કહે છે કે પારકા ખભે બેસીને સ્વર્ગમાં પણ જવું નહીં, પોતાના પગે ચાલીને નરકમાં જવું સારું. પગ સાબુત રાખો, પગ તોડો નહીં. અને પગ સાબુત રાખો એ જ ગીતા કહે છે. ઉદ્ધરે જ આત્માનમ. તમારો ઉદ્ધાર તમે પોતાની જાતે જ કરો. ઇંગિત કોઈ કરશે, સંકેત કોઈ આપશે, દ્રષ્ટિ કોઈ આપશે, રસ્તો કોઈ બતાવશે, પણ ચાલવું તમારે પડશે. તમારા બદલે બીજો માણસ ખાય, તમારી ભૂખ મટતી નથી. તમારા બદલે બીજું કોઈ પાણી પીએ, તરસ મટે નહીં. ત્યારે તરસમાં પાણી પોતે જ પીવું પડે, ભૂખ લાગે ત્યારે પોતે જ ખાવું પડે, લગ્ન કરવા પણ પોતે જ જવું પડે. બીજું પાણી આવે ચાલે? અને મૃત્યુમાં પણ પોતે જ જવું પડે. હા, તમે કોઈને મારા ભાઈ તું મરી જાય ને, મને જરા બધું ઘણું કામ છે, કોઈ જશે? એક માણસ ના જાય. તમારો છું તમને ઘણા માણસો કહેતા હોય. એટલું પૂછો, મારા બદલે મરવા તૈયાર છે? તદ્દન નજીકનો માણસનો કબૂલ નહીં થાય. ના, એ તો હવે જેનું આવે એ જવું પડે ને. એ તો જેવી ઈશ્વરની ઈચ્છા. મારો વારો આવવાનો જ છે ને. કોઈની બદલીમાં જાય નહીં તો પછી તમારો ઉદ્ધાર બીજા કેમ કરે? દરેક વાતમાં જો આપણે જવું પડતું હોય તો સંકેત મળે, ઇંગિત મળે, પકડીને માણસે પોતાની મેળે ચાલવું પડે. આ જ ગીતાનું મહત્વ જ અહીંયા છે. ગીતાએ કોઈને પંગુ અને લાચાર બનાવ્યા નથી, બધાને ઉભા કર્યા છે. સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. પોતાના તેજથી આખા વિશ્વને તપતું રાખ્યું છે, જીવંત રાખ્યું છે. અને એ જ પરમાત્માનું વૈશિષ્ટ્ય છે. તેથી કોઈને ઢીલો પાડી નાખવાનો, કોઈને નિરુત્સાહી કરી નાખવાનો, કોઈનામાં લઘુતા ગ્રંથિ પ્રેરવાની, કોઈને પામર ઠરાવી નાખવાનો. હા, તું તો પામર છે ને હું પરમ છું, મારી પાસે આવતો તારું કલ્યાણ છે. આ ભાષા બધી અસ્તવ્યસ્ત ભાષા છે, શાસ્ત્રોનો અભ્યાસ નથી. તું તારો ઉદ્ધારક છે, તું તારો દીવો થાય. એમ જ અલ્ટિમેટલી બધા માણસો કહે છે અપ્પા દીપો ભવ. ભગવાન બુદ્ધ પણ આ જ વાત કરે, ભગવાન મહાવીર પણ આ જ વાત કરે, ભગવાન કૃષ્ણ પણ આ જ વાત કરે. ઉદ્ધરે આત્માનમ. તેથી નાયમ આત્મા ભલેહીન લભ્ય. જે પુરુષાર્થ કરતો નથી એને આત્મા મળતો નથી. ઉપનિષદની પણ આ જ ભાષા છે.
પણ આ બધું અસ્તવ્યસ્ત લોકોના હાથમાં ગયું ને એટલે વેદાંતનો અપપ્રચાર થયો, પ્રચાર થયો નહીં. વેદાંતિઓ નબળા પડી ગયા, શુષ્ક પડી ગયા, ઢીલા પડી ગયા, નિષ્ક્રિય થઈ ગયાનું કારણ સાચો વેદાંત સમાજ સુધી પહોંચ્યો જ નથી. વેદાંત કોઈ દિવસ નીરસતા ઊભી જ ન કરે, રસિકતા ઊભી કરે. સરસ જીવન કેમ જીવવાનું તે વેદાંત શીખવાડે. તેથી હું પરમ ને તું પામર આ વાત છે જ નહીં. તું પણ આટલો જ શ્રેષ્ઠ છે. માં વૈષ્ઠ વિદ્વન તવ નાસ્ત્યુપાય સંસાર સિંધુસ્તર નેસ્ત્યુપાય. એક શિષ્ય આવે છે ગુરુ પાસે અને કહે છે કે હું ખલાસ થયો છું, મને કઈ સૂઝતું નથી, તો શું કરવાનું? ચારે બાજુ બધી આગ લાગી છે, ભૂતકાળ તરફ જોવાની હિંમત નથી, ભવિષ્યમાં અંધારું દેખાય છે, વર્તમાનમાં તપું છું, જ્યાં ઉભો છું ત્યાં પગ સ્થિર રહેતા નથી, આવતીકાલ બધું અંધારું છે, ગઈકાલ આખી પડી ગયેલી છે, હવે કરું શું? હવે આવા શિષ્યનો જેટલો જોઈએ એટલો ગેરલાભ લેવાય કે નહીં? જેનું ભૂતકાળ ખલાસ થયું છે, વર્તમાનમાં તપ્યા કરે છે, ભવિષ્યમાં અંધારું દેખાય છે, તો જેટલા પૈસા કાઢવા તેટલા કાઢીને આડો રસ્તો બતાવી દેવાય. પણ ગુરુ શું કહે છે? માં વૈષ્ઠ વિદ્વન તવ નાસ્ત્યપાય સંસાર સિંધુસ્તર નેસ્ત્યુપાય. માં વૈષ્ઠ વિદ્વાન. અરે વિદ્વાન કીધું, ડર નહીં. માં શું છે? માં વૈષ્ઠ પહેલી વાત એ કહે છે, ડર નહીં. ડરવા જેવું કશું છે જ નહીં. સાચો ગુરુ રસ્તો બતાવી દેવાય. એ સૌથી પહેલા તમારો ભય કાઢી નાખે. નિર્ભયતા વગર મુક્તિ છે જ નહીં. ગીતાના દૈવી સંપત્તિના ગુણોમાં પહેલો જ ગુણ છે અભય. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. જ્યાં ભય નિર્માણ થાય ત્યાંથી વિકાસ ખલાસ થાય. ભયભીત માણસને વિકાસ નહીં, ભયભીત માણસને આનંદ નહીં. ભયભીત માણસને યોગનો આનંદ તો નહીં, ભોગનો આનંદ પણ નહીં. તમે ભયના ઓથાર નહીં છે, ભોગ ભોગવી જુઓ, મજા નહીં આવે. નિર્ભય હોય ત્યારે જ માણસ ભોગ ભોગવી શકે છે. તમે નાસ્તાની ડીશ લઈને ખાતા હશો, ટેસ્ટથી ખાવ છો, આનંદથી ખાવ છો, એનું કારણ તમારું પોતાનું છે, તમારું કમાયેલું છે, તમારા ઘરમાં તૈયાર થયેલું છે. તો ઓચિંતાનો ફોન આવે, તમે ડીશ ટેબલ પર મૂકો ને ફોન લેવા જાઓ, એટલામાં એક ચકલી આવીને નાસ્તાની ડીશ પર બેસે, પણ એ ભયભીત છે. એનું કારણ નાસ્તો એનું નથી. એ ચાંચ મારીને ખાવ છે આદુ અવડું, ત્યારે ચાંચ મારે પાછી આમ જુએ, ચાંચ મારે પાછી આમ જુએ. એનું કારણ મને કોઈ સપડાવે નહીં. નાસ્તો આપીને પકડવાની વ્યવસ્થા હોય તો. તેથી જે લોકો આડા આવડા ચાંચ મારીને ખાતા હશે તો કોઈ દિવસ નિર્ભય હોતા નથી. તેથી જે માણસો પ્રામાણિક છે, પવિત્ર છે, પોતાની રીતે જે માણસો કમાવે છે તે સ્વસ્થ માણસો છે. ભોગ ભોગવો હોય ને તો પણ નિશ્ચિંતા હોવી જોઈએ. ભયના અવતાર નહીં છે, ભોગનો પણ આનંદ નહીં, તો યોગનો આનંદ ખબર ક્યાંથી પડે? તેથી ગુરુનું પહેલું કામ શું? વાતાવરણમાંથી ભય કાઢી નાખવાનો. તેના બદલે ગુરુ જ ભયભીત હોય તો ભય કાઢે શું? ગુરુ ભયભીત. અત્યારે શું છે? જે માણસ અભય હોય તે બીજાને અભયનું વરદાન આપી શકે. ભયમુક્ત માણસ જોઈએ. મચ્છેન્દ્રનાથના હાથમાં ક્યાંકથી સોનાની ઈંટ આવી ગઈ, એમણે થેલામાં રાખી. બસ હવે આ ભય શરૂ થયો. પરિગ્રહ અને સંગ્રહ આવે કે ભયની શરૂઆત થાય. પછી કોઈ પણ ગામમાં જ્યાં ઉતરવાનું હોય એટલે તરત પોતાના ચેલાને પૂછે, બેટા ગોરખ, ત્યાં કોઈ ભય નહીં હે ને? ગોરખને આશ્ચર્ય થયું. ભયનું નામો નિશાન નહીં જાણવા વાળો મારું ગુરુ ગામે ગામમાં પૂછે છે ભય નથી, ભય નથી. આવો ભય આવ્યો ક્યાંથી? દરેક ગામમાં પૂછે ભય નથી કે નહીં? ગુરુજી કુછ નહીં હે, આપ સો જાइए, मैं बैठा हूँ, जागता हूँ, कोई भय नहीं है. તો વારંવાર કીધું ત્યારે એને આશ્ચર્ય થયું. પછી એકવાર ગુરુ નાવા ગયા, એને ગુરુનો થેલો ચેક કર્યો તો થેલામાંથી સોનાની ઈંટ નીકળી. ગોરખ સમજી ગયો કે ભાઈ અહીંયા છે, નાખી ઈંટ કુવામાં. પછી બીજે ગામ ગયા ને પાછું પૂછ્યું મચ્છેન્દ્રનાથે, बेटा गोरख यहाँ कोई भय नहीं है ना? कि बिल्कुल नहीं है, भय को मैंने कुएं में डाल दिया. નું કારણ પોતાનો ગુરુ ભયભીત થાય તે સાચા શિષ્યને ગમે નહીં. ત્યારે ભય શેનો છે તે કારણ શિષ્ય દૂર કરી નાખ્યો. તેથી ગુરુએ શિષ્યને સાચો તૈયાર કર્યો ને તો ક્યારેક શિષ્ય પણ ગુરુને લાઈન પર લાવે. ગુરુ કોણ અને શિષ્ય કોણ ખબર ન પડે. આમાં કઈ સિનિયરિટી થોડી જ છે. હું ઘણી વાર કહું છું, એકલવ્યનો અંગૂઠો કાપીને દ્રોણાચાર્ય બદનામ થઈ ગયા. ગુરુ આવો છળ કરે ને, વિદ્યા માટે આવેલો માણસ છે, આપવી જ જોઈએ. પણ રાજાશ્રિત થયા એટલે રાજા ખેતે કરવું પડે. તેથી જ ગુરુઓ આશ્રિત નહીં હોવા જોઈએ. તપોવનનો ઋષિ કોઈનો ગુલામ નહીં, એને પગાર ના આપે કોઈ. એનું ડાયરેક્ટ અનુસંધાન ભગવાન સાથે હોય. તે સમાજની અંદર સંસ્કાર અને સંસ્કૃતિનું કામ કરનાર છે ને એનો એક જ શેઠ ભગવાન, બીજું કોઈ નહીં. વચ્ચે આડાવડા શેઠ એ માણસ રાખે નહીં, અને સાચો માણસ તો ભગવાન બેજા શેઠ વચમાં રહેવા પણ ના દે. એનું કારણ ડાયરેક્ટ કામ ભગવાનને દેવું છે એના પાસેથી. તેથી શ્રેષ્ઠ પરમાત્મા જ જેની પાછળ ઉભા રહે તે જ માણસ આગળ વધી શકે. એકલવ્યનો અંગૂઠો કાપવાનું કામ જે કરવું પડ્યું છે એની પછવાડે આખો રાજ્યાશ્રય કામ કરી ગયો.
અર્જુનને વચન આપેલું તારા જેવો બાણાવળી કોઈ થશે નહીં. ઠીક છે, થાય, એમાં શું વાંધો છે? થાય તો શું વાંધો છે? અને એકલવ્યનો અંગૂઠો કાપી નાખીને દ્રોણાચાર્ય અર્જુન ઉપર ઉપકાર કર્યો કે અપકાર, મને ખબર નથી પડતી. અંગૂઠા સાથેના એકલવ્યને અર્જુન ક્યારેક જીતી શક્યો હોત. શા માટે અર્જુન આગળ ન વધે? પણ અંગૂઠો કાપી નાખીને દ્રોણાચાર્ય એટલી મોટી ભૂલ કરી કે અર્જુનના જીવનનો પડકાર જ ખોવાઈ ગયો. હવે અર્જુન ગમે એટલો મહાન હતા, પણ આ વાત કાયમ રહેવાની કે એકલવ્યનો અંગૂઠો નહોતો માટે, નહીં તો શું જીતવાનો હતો? અગર અંગૂઠો રાખીને પણ અર્જુન એકલવ્યને જીતે આવું બનાવત ને તો એ ગુરુની શ્રેષ્ઠતા હતી. પણ ઉલટા અર્જુનના જીવનની ચેલેન્જ, અર્જુનના જીવનનો પડકાર છીનવી લેવાનું પાપ દ્રોણાચાર્ય કર્યું છે, અર્જુનનું ભલું નથી કર્યું. અર્જુન એના કરતા મહાન કેમ ના થાય? જે એકલવ્ય આટલું સરસ બાણાવળી છે અને મારી મૂર્તિ પાસેથી આટલી પ્રેરણા જોઈને લીધી હોય તો હું સાક્ષાત સામે ઉભો છું અને એટલો પાવરફુલ બનાવીશ. ત્યારે અંગૂઠા સહિતના એકલવ્યને જીતવાની જે ક્ષમતા અર્જુનમાં નિર્માણ થવી જોઈએ તેની સંભાવનાઓ જ ખલાસ કરવાનું પાપ આ અંગૂઠો કાપવાથી થયું છે. જે ચિંતન કરે ને ઊંડું જઈને ખ્યાલ આવ્યા. આમાં અર્જુનનું કલ્યાણ થયું નથી, અર્જુનનું ભલું થયું નથી. અર્જુન આટલું લાચાર થઈ ગયો છે, ગમે એવો બાણાવળી થાય તો પણ એને યશ નહીં મળે. એનું કારણ આ તો અંગૂઠો નહોતો એટલે, નહીં તો શું ખબર હોય. અને બીજી એક શ્રવણ મધુર કથા વર્ષો પહેલા વાંચેલી, ભલે કાલ્પનિક છે પણ રહસ્ય બહુ મોટું છે એનું. કુરુક્ષેત્રના મેદાનમાં બધા લડવા આવે ને, એકલવ્ય પણ આવેલો અને એ પણ ઘાયલ થયો. છેલ્લા શ્વાસ લેતો હતો ત્યારે કોઈએ પૂછ્યું એકલવ્યને કે તારા ગુરુએ અંગૂઠો કાપી લીધો, એનું તને ક્યારે દુઃખ થયું? તે કાપી તો આપ્યું. ગુરુ ભક્તિ તારી અતિ શ્રેષ્ઠ છે, ગુરુ ભક્તિ માટે તું વખણાશે, પણ ક્યારેક તો મનમાં થાય ને, ભલે તું બહાર બોલે નહીં પણ મનમાં ક્યારેક એવું થાય કે ગુરુ આ સારું નહીં કર્યું. આવું તને ક્યારે લાગેલું? મરતી વખતે બોલે છે, પ્રામાણિક સાચું હોય તો બોલજે. પેલો કે એકવાર લાગેલું, એકવાર એમ થયું કે ગુરુ આ સારું નહીં કર્યું. તો ક્યારે લાગ્યું? તો કે નરોવા કુંજરોવા યુધિષ્ઠિર બોલ્યા, અશ્વત્થામા હતા, અશ્વત્થામા હણાયો. એ સાંભળ્યા પછી મારા ગુરુએ શસ્ત્રો ફેંકી દીધા અને નિશસ્ત્ર ગુરુ ઉપર દૃષ્ટિધુમ્ન તલવાર લઈને આવ્યો હતો એનું શિરચ્છેદ કરવાને માટે. ત્યારે મારા ગુરુને બચાવવાને માટે મેં બાણ છોડ્યું કે અશ્વત્થામાનો તલવાર વાળો હાથ કાપી નાખું, પણ અંગૂઠો ન હતો એટલે નિશાન ફેલ ગયું અને હું મારા ગુરુને બચાવી શક્યો નહીં. ત્યારે મને એમ થયું કે અંગૂઠો ન કાપ્યો હોત તો સારું. કેટલી શ્રેષ્ઠતા એકલવ્યની છે! ગુરુ કેટલા બામણાને બટકા લાગે છે. અંગૂઠો કાપનાર ગુરુને હું બચાવી શકતો નથી, એનું દુઃખ શિષ્યને છે. એકલવ્યમાં ગુરુત્વ દેખાય છે અને દ્રોણમાં લઘુત્વ દેખાય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જીવનની બહુ વિશિષ્ટ ધારાઓ હોય છે. ચેત મચ્છંદર ઘોર ખાયા, આજે આપણે સાંભળીએ છીએ ને, કોને ખબર મચ્છંદરનાથ કે આટલા નીચા નહીં પણ હોય, પણ ઘણી વાર સમાજમાં શિક્ષણ આપવા માટે બી આ લોકો આવા નાટક કરે કે ભવિષ્યમાં કોઈ આવો ગુરુ હલકો ના થાય એટલે પોતાના ઉપર આવું ઓઢી લે. મેનકાને જોઈને વિશ્વામિત્ર લોભાયા, કોને ખબર? એ બહુ જૂની હજારો વર્ષ પહેલાની વાર્તા છે. તો આવું પોતાના ઉપર શા માટે લઈ લે કે આવું પણ થાય છે, માટે ધ્યાન રાખો. વિશ્વામિત્ર જેવો માણસ પણ ચલિત થયો, પરાશર જેવો માણસ પણ નીચે ગયો, તો તમારું ગયું શું? તેથી સમાજને દર્શન આપવાને માટે પણ પોતાના ઉપર કાળું ઓઢી લેવા મહાપુરુષો છે, તેના માટે કે આપણે હલકું બોલી શકીએ નહીં. પણ જે ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે તેમાં એકલવ્યની હાઈટ દેખાય છે, દ્રોણાચાર્ય થોડાક બટકા અને વામણા દેખાય છે અને અપમાનિત થયા પણ છે. દ્રોણના શબ્દને કોઈ કિંમત કૌરવ સભામાં હતી નહીં. ખોટું થાય છે જોયા પછી અટકાવવાની હિંમત નહોતી. દ્રૌપદી વિવસ્ત્ર કરવામાં આવતી ત્યારે પણ દ્રોણ નીચું જોઈને બેસી રહ્યા છે. કેવો માણસ લાચાર થઈ જાય છે. સત્વ જયારે ગુમાવે છે માણસ, શીલ જયારે ગુમાવે છે, મોટાઈ જયારે ગુમાવે છે, ગરિમા જયારે ગુમાવે ત્યારે માણસ હલકો પડી જાય. ત્યારે સાચા ગુરુઓ પોતે હલકા થતા નથી અને બીજાને હલકો થવા દેતા નથી. મા ભૈષ્ઠ વિદ્વાન, તું વિદ્વાન છે ડર નહીં. તમે નાસ્તી અપાય, તારો કોઈ અપાય નથી, સંસાર સિંહ દવાનો ઉપાય છે. અપાય એટલે હેલ્પલેસનેસ. તું બિલકુલ હેલ્પલેસ નથી. એ હેલ્પલેસ થઈને આવ્યો હતો. ભૂતકાળ ખલાસ છે, ભવિષ્યમાં અંધારું છે, વર્તમાનમાં તપવું છું, આવો હેલ્પલેસ માણસ. એનો કોઈ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન નહીં, ઉલટાનો એની પાછળ ઉભો કરવાનો. મા ભૈષ્ઠ, પરિવારદાર નહીં. વિદ્વાન, તું વિદ્વાન છે જેવો તેવો છે જ નહીં. તું અરકો છે, પામર છે, આવા શબ્દો ગુરુના મોઢામાં આવે જ નહીં. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ઉઠાડતા ને ત્યારે કેટલા ઘરીમાંથી રામેતિ મધુરામ વાણીમ વિશ્વામિત્રોભ્ય ભાષત ઉત્તિષ્ઠ નરસાર્દૂલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. હે નરસાર્દૂલ, હે નરસિંહ ઉભો થા. રામેતિ મધુરામ વાણી, મધુર વાણીમાં ગુરુ બોલે. તું તુચ્છ છે, તું હલકો છે, તું પામર છે, તું ગટરમેલો કીડો છે, આ તો ઠીક છે, હું છું એટલે આવું બોલે. સમાજને ઊભું કરવા માટે ગુરુત્વ છે, હલકા પાડવા માટે નહીં.
એટલે મા ભૈષ્ઠ ડર નહીં, એમ પેલો ગુરુ કહે છે. વિદ્વાન તું વિદ્વાન છે, કઈ અજાણ નથી. હા, થોડોક મૂંઝાયો છે, કઈ વાંધો નહીં, પ્રકાશ છે જીવનમાં. તો નાસ્તિ અપાય, તારો કોઈ અપાય છે જ નહીં, તું હેલ્પલેસ નથી. સંસાર સિંધુ તરણેશ ઉપાય, સંસાર સાગરને તરી જવાનો ઉપાય છે. અને ઉપાય કોણ દેખાડશે? હું દેખાડીશ નહીં. યેનૈવ યાતા યતયોસ્ય પારમ તદેવ રૂપમ તમ નિર્દિશામિ. જે માર્ગ ગ્રહણ કરીને હજારો માણસો તરી ગયા છે આજ સુધી, તે જ ઉપનિષદ અને શ્રુતિનો માર્ગ તને હું બતાવીશ. તું વિદ્વાન છે, તું ડર નહીં, તારો અપાય નથી, તારો ઉપાય છે. અને ઉપાય ક્યાં છે? શાસ્ત્રોમાં છે. હું મોટો છું પાછું નહીં. તેથી એને ઉભો કરવાનો અને પોતે નમ્ર રહેવાનો. યેનૈવ યાતા યતયોસ્ય પારમ, યેન માર્ગેણ, જે માર્ગથી અનેક લોકો પાર ઉતરી ગયા છે ને, તે શાસ્ત્ર નિર્દિષ્ટ માર્ગ તને હું બતાવું છું. એટલે માર્ગદર્શક તરીકે મોટાઈ પણ લેતા નથી, સામેના માણસને હલકો ઠરાવતા નથી, અને પોતાના ઉપર મોટાઈનો આરોપ કરતા નથી. અને તેથી આપણે કહીએ છીએ ગુરુજી મારા પ્રેમ સ્વરૂપ ગણાય. આને પ્રેમ સ્વરૂપ કહેવાય. સામેના માણસને હલકો ના પાડે અને પોતાના ઉપર મોટાઈનો આરોપ ન કરે. શાસ્ત્રો જે કહે છે તે જ હું કહું છું. યેનૈવ યાતા યતયસ્ય પારમ તદેવ માર્ગમ તવ સામી. શાસ્ત્રોમાં જે માર્ગ કીધો છે તે જ માર્ગ તને હું ચિંતું છું. અને માર્ગમાં તાકાત છે. તારું ભૂતકાળ ભૂલી જા, ભવિષ્યની ચિંતા નહીં કર, વર્તમાન સુધાર. Unborn tomorrow and died yesterday. Why fret about them if today be sweet? Unborn tomorrow, હજી આવતીકાલ જન્મી નથી, સામાન્ય ફિકર રહેવાની છે. અને died yesterday, ગઈકાલ મરી ગઈ છે, ફિકર થવાની. મરદા ઉપર કેટલા દિવસ રડાય? ભૂતકાળ ભૂત થઈ ગયો, પતી ગયો, થોડી થઈ ગઈ, ભવિષ્ય હજી આવ્યું નથી. તારા હાથમાં છે વર્તમાન, તો હમણાં સારું કરવા લાગ ને. વર્તમાન એને કાલે એને પ્રવર્તન તે વિચક્ષણા. વિચક્ષણા એને કહેવાય છે વર્તમાન કાળ જે જીવતો હોય. આવું દિગ્દર્શન ગુરુઓ કરે છે, જે હલકા પાડે નહીં. હવે ગુરુ પણ જો હલકા ન પાડે તો ભગવાન ક્યાંથી હલકા પાડે? તેથી અર્જુન કહે છે કે સ્વતેજસા વિશ્વવિદમ તપંતમ. તમે તમારા તેજથી આખા વિશ્વને તપતું રાખો છો, હુફાળું રાખો છો, જીવંત રાખો છો. કોઈ માણસ ઢીલો પડી જાય, કોઈ માણસ મરી જાય, કોઈ માણસ ગભરાઈ જાય, એમાં ભગવાનને રસ જ નથી. ભયથી ભગવાનને કોઈ ભજે, ભગવાનને ગમતું જ નથી. ભય બિન પ્રીત ઠીક છે કહીએ આપણે, સામાન્ય જીવનમાં જોઈએ લોકોને, સાધન વગર માણસો અસ્તવ્યસ્ત થઈ જાય. પણ અલ્ટિમેટલી ભય એ કોઈ મોટો ક્રાઇટેરિયા નથી. ભય માપદંડ નથી, પ્રેમ એ માપદંડ છે. તેથી ભગવાનને હંમેશા પ્રેમથી ભજવાના હોય, ભયથી નહીં. ત્યારે અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ. ભગવાન અનાદિ છે, મધ્ય વગરના છે, અંત વગરના છે, નિર્માતા પોતે છે, નિર્મિતિ પોતે છે, નૃત્ય અને નૃત્યકાર જેવી આ સ્થિતિ છે. સૃષ્ટિ ઊભી કરી, ભગવાન નાચવા લાગે એટલે લય કરો ત્યારે સ્થિર થઈ જાય. ભગવાન સ્થિર થાય, નૃત્ય બંધ. તેથી લય પ્રલય એ બધું ભગવાનના હાથમાં જ છે. અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ. પાછું અનંત વીર્ય છે. વીર્ય એટલે શક્તિ, અનંત શક્તિ. ભગવાનની શક્તિ કોઈ દિવસ ખૂટતી નથી. વીર્ય જેની પાસે છે તે માણસ ઉત્સાહી છે. વીર્ય જેની પાસે છે તે માણસ ક્રિયાશીલ છે. અને વીર્ય જેની પાસે છે તે માણસ રસિક છે. એ અરસિક ન હોય, એ ઉત્સાહ શૂન્ય ન હોય, અને કોઈ દિવસ નિષ્ક્રિય ન હોય. અને પ્રત્યેક યુવાન આવો હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ. ઉત્સાહ સંપન્ન દીર્ઘ સૂત્રમ ક્રિયા વિધિગ્નમ વ્યસનેશ શક્તમ શૂરમ કૃતજ્ઞમ જડસૌદમ ચ લક્ષ્મી સ્વયં યાતિ નિવાસ હેતુ. લક્ષ્મી દોડતી આવે. લક્ષ્મીને તમારા ઘરે પોતાની મેળે આવવાનું મન થાય. તમારે લક્ષ્મીની પાછળ પડવું ન પડે, લક્ષ્મી તમારી પાછળ પડો. નમાગે ત્યાચી રમા હોય દાસી. લક્ષ્મી દોડતી આવે, પણ એની કેટલી કન્ડિશન છે. ઉત્સાહ સંપન્ન તમારામાં હોવી જોઈએ. નિરુત્સાહી માણસો પાસે લક્ષ્મી આવતી નથી. અને નિરુત્સાહી માણસો પાસે બેસવાનું આપણને પણ ગમે નહીં. બુંદિયાળ ચરડીને માણસ ફરતા હોય તો બૂટ બગાડી નાખે. તેથી હસતો રમતો માણસ જો આપણને ગમતો હોય તો ઉત્સાહી માણસો લક્ષ્મીને પણ ગમે. ઉત્સાહ સંપન્ન અદીર્ઘ સૂત્રમ, જે વિલંબ કરતો નથી કામમાં. આજનું કામ કાલે ને કાલનું કામ પર પરમ દિવસે. સંતો આપણને કે કાલ કરે છો, આજ કર, આજ કરે છો, અબ પલ મેં પરલે હોગી તો બહુરી કરેગો કબ. તો આપણે સંતોને બનાવીએ, આજ કરે છો, કાલ કર, કાલ કરે છો, પરસો, પરસો પરસો ક્યાં કરે તો જીના એ બરસો. સંતોને સામે ઉપદેશ આપીને એવા ડાયા થયા છે આપણે સાંભળીને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અદીર્ઘ સૂત્રમ, રંભાવો નહીં. ડિલે ઇઝ ડેન્જરસ. જે માણસો વિલંબ કરતા નથી, લક્ષ્મી એની પાસે દોડતી આવે. ક્રિયા વિધિગ્નમ, કામ સમજી લો. ઊંધું કરીને વેટ કરનાર માણસને કશું મળતું નથી. માધાવ માધાવ વિનૈવ દૈવમ નોધાવનમ કારણમસ્તિ લક્ષ્મ્યા ચેદ્ધાવનમ કારણમસ્તિ લક્ષ્મ્યા સ્વધાવ માનોપી લભેત લક્ષ્મી. ખાલી ખોટી દોડાદોડથી પૈસો મળતો હોય તો કૂતરો સૌથી શ્રીમંત હોવો જોઈએ, આખો દિવસ દોડ્યા જ કરે છે. ખાલી દોડધામથી પૈસો મળતો હોય તો કૂતરા જેવો શ્રીમંત કોઈ ન હોય.
કૂતરાને શું કામ છે ખબર નહીં, પણ હંમેશા ઉતાવળમાં હોય. કેટલાક માણસો ભાગતા જ નો ટાઈમ. કૂતરાને ક્યાં ટાઈમ છે? દોડ્યા જ કરે. ત્યારે કહેવાનું તાત્પર્ય ખાલી આડું અવડું દોડવું નહીં, ક્રિયા વિધિજ્ઞમ સમજી લો, ઊંડાણથી દરેક વાતને સમજવાનો પ્રયત્ન કરે, એની પાસે રશ્મિ આવે. ઉત્સાહ સંપન્નમ અદીર્ઘ સૂત્રમ ક્રિયા વિધિજ્ઞમ વ્યસને સક્તમ. જે માણસ વ્યસની નથી, વ્યસનના બે અર્થ. જે માણસને ખલાસ કરે આવા વ્યસનો આપણને ખબર છે, અને બીજું વ્યસન દુઃખથી પણ અલિપ્ત રહેતા આવડવું જોઈએ. જે માણસ ભાંગી પડે લક્ષ્મી એની પાસે ના આવે. અને જે માણસ વ્યસની થઈ જાય, કોઈ વસ્તુ વગર મને ચાલશે નહીં આવું જીવનમાં રાખો નહીં. વસ્તુ બધી ભલે આવે પણ અનિવાર્યતા ખલાસ કરો. એ વસ્તુ વગર ચાલે નહીં આવું નહીં. ઘણા માણસો ચા પીએ વાંધો નહીં, પણ ચા જયારે માણસને પીએ ત્યારે ખરાબ થાય. માણસ ચા પીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ ચા આપણને પીએ છે એનું કારણ જયારે ચા ન મળે માથું દુખવા લાગે છે. ચા આપણને પીધા, આપણે ચા નહીં પીધી. ચા પીઓ તોય વાંધો નહીં, ન પીઓ તોય વાંધો નહીં, આવી ચા પીતા આવડવી જોઈએ. પણ પી નાખ્યા ગુલામ થયા. દારૂ માટે કહેવાય છે પેલા માણસ દારૂ પીએ, પછી દારૂ પીએ, અને પછી દારૂ માણસને પીએ. ધીરે ધીરે વધતું જાય. તેથી વ્યસન એટલે વિશેષ રૂપે આસનમ. જરૂરિયાત કરતા કોઈ પણ વસ્તુનું વધારે સેવન એ વ્યસન છે. ખાલી ચરસ, ગાંજો, અફીણ, ચા, બીડી, તમાકુ એને આપણે વ્યસન થવા આવું નહીં, એ તો વ્યસન છે જ. પણ 5-7 જોડી 10 જોડી કપડા તમારું કામ ચાલતું હોય અને તમારી પાસે 200 જોડી કપડા પડે, વ્યસન નથી? એ કપડાનું વ્યસન છે. 200 જોડી કપડા તમારા ઘરમાં રાખીને કેટલાય માણસોને કપડા વગરના તમે કરી નાખ્યા છે. ડિમાન્ડ વધે એટલે ભાવ વધે, સામાન્ય માણસ ખરીદી શકે નહીં. તેથી વ્યસનનો અર્થ જરૂરિયાત કરતા વધારે કોઈ પણ વસ્તુનું સેવન. 4 રોટલીથી પેટ ભરાઈ જાય તો 8 ખાઈ નાખવી એ ખાવાનું વ્યસન છે. તેથી ખાલી પાન બીડી કે ચા ને વ્યસન ઠરાવીને છૂટા થઈ જઈએ છીએ આપણે. આવું નથી. ચા પણ વ્યસન ન કહેવાય, પીતા આવડે તો. ચાથી તંદુરસ્તી સારી થાય છે એમ મેં લેખ વાંચ્યો. 9 ડોક્ટરો લખેલો ઇનસ ડાયજેસ્ટમાં, અને મારો જાત અનુભવ છે. 28 વર્ષ સુધી મેં ચા પીધેલી નહીં. અને ત્યારે હું સાવ નાના છોકરા જેવો લાગતો, પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હોય ને. લોકો મને કહેતા વ્યાસપીઠમાંથી અવાજ આવે છે પણ તમે દેખાતા નથી. 28 વર્ષે ભક્તિ તરીકે ચા પીધી. ભક્તિ તરીકે ગામડાઓમાં જઈએ, હવે ત્યાં બધી ધૂળ ઉડે ને, કાચા રસ્તાઓ, પગથી માથા સુધી આખા ધૂળથી નાયેલા હોઈએ, હાથ પગ ધોવા ટાઈમ ન મળે. એનું કારણ પેલા સનાઈને ઢોલ લઈને સ્વાગત કરવા ગામના પાદરે આવેલા હોય, સીધા લઈ જાય વ્યાસપીઠ ઉપર ડાયરેક્ટ. ઘરમાં ધૂળ ચિકાર પડેલી હોય, ખોખરો અવાજ આવે, બોલાય નહીં. ત્યારે ભાઈ મને કે 1 કપ ચા પી નાખો ને બધું સાફ થઈ જશે. બધું પી નાખું. નહીં પીવી આવી પ્રતિજ્ઞા નથી પીધી. આ દિવસ નથી પીધી, પણ નથી પીવું કે પ્રતિજ્ઞા મેં લીધેલી નથી. ત્યારે કામ થતું હોય તો પી નાખીએ. પીધી, ઘરું સાફ થઈ ગયું, બોલવાનું શરૂ થઈ ગયું. પણ 1 જ વર્ષમાં હેલ્થ સારી થઈ ગઈ. એક આકાર આવી ગયો, પુષ્ટિ આવી ગઈ. પણ એનું લેમેનનો ઓપિનિયન હતો. પછી એક લેખ વાંચ્યો, 9 મોટા મોટા ઇન્ટરનેશનલ ડોક્ટરો લખેલું કે ચાથી તંદુરસ્તી સારી થાય છે જો પીતા આવડે તો. 3 વાતો લખેલી એ લોકોએ. કોઈ દિવસ કડક ચા નહીં પીવાની, કારણ ટેવ પડી જાય, પછી માથું દુખે. ત્યારે કડક પીઓ નહીં, વધારે પીઓ નહીં. 10, 12, 20, 25 કોપ હાંક્યા જ કરે. લાવ અડધી અડધી. તેથી પ્રમાણમાં પીતા આવડે. 1 કે 2 કપ તમે દિવસ ના પીઓ, કઈ નુકસાન ના કરે. ત્યારે કડક લેવાની નહીં, વધારે પીવાની નહીં, અને એકલી પીવાની નહીં, સાથે કંઈ ખાવાનું. ચા પીવાથી ભૂખ મરી જાય, પણ ભેગા ખાતા હોય તો ક્યાંથી મરે? આ 3 નિયમ જે માણસ પાડે તેને હરકત નહીં. એનો અર્થ ચા ન પીતા હોય તો પીએ નથી કહેતો હું. આ પ્રચાર નથી, પણ એને વ્યસન મારીને ખુશ ના થાવ કે ચા વ્યસન છે, પીતા અમે નિર્વ્યસની છીએ. પણ કપડાનું વ્યસન છે, 200 જોડી કપડા ઘરમાં છે. ખાવા પીવાનું વ્યસન છે, પૈસાનું વ્યસન છે. 7 પેઢીની 700 પેઢી ચાલે એટલા પૈસા ઘરમાં રાખવા એ વ્યસન છે. તેથી વ્યસન એટલે વધારે પડતું સેવન, જરૂરિયાત વગરની કોઈ પણ કામ કારણ વગર આપણી પાસે વસ્તુ રાખવી એ વ્યસન છે. એનું કારણ એમાં આપણે ખલાસ થઈએ છીએ, આપણો બોજો વધે છે, અને બીજાને ઉણપ લાગે છે, ઓછપ લાગે છે, એને મળતું નથી. એક ઠેકાને સંગ્રહ થાય અને પાર થાય, 2 ઠેકાણે ખાડું થવાનું જ છે. તેથી ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેને ત્યક્તેન ભુંજીતા મા ઘૃત કસ્ય સિદ્ધનમ. ત્યાગ કરીને ભોગવો, આપતા જાઓ, સંગ્રહ કરો નહીં. મેળવવા સમય વાંધો નથી, રાખવા સમય વાંધો છે. પરિગ્રહથી વિરોધી છે આપણા શાસ્ત્રકારો. પૈસા કમાવો નિયમ ભારતમાં ક્યાંય કીધું નથી, પણ રાખો નહીં. અને સારા માણસો પાસે પૈસા હોય સારા કામમાં જાય, ખરાબ નથી ઉલટાનું.
નકામા લોકોને પૈસાથી વંચિત કરી નાખવાના. તેથી પૈસો કમાવીને સારા કામમાં ખર્ચતા જાઓ. બીજા માણસોને ઊભા કરો, એને પગભર કરો, એને પણ લાચારને કાયમ ઢીલો રાખો નહીં. ધંધે લગાડો, કામે લગાડો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે એક ભિખારી ભીખ માગવા આવેલો. એમને એને ઊભો રાખ્યો કે શા માટે ભીખ માગી છે? મારી પાસે કશું છે નહીં, ભીખ નહીં માગ, તો તારે પૈસા આપું. 1 રૂપિયો આપ્યો. બહુ વર્ષો પહેલાની વાત. તે વખતે 1 રૂપિયાની કિંમત 100 રૂપિયા જેવી હતી. રૂપિયો વજનદાર હતો કે આ રૂપિયામાંથી કંઈક એવી વસ્તુ ખરીદ અને પછી વેચવા લાગ. ત્યારે કંઈ નાની નાની વસ્તુઓ લઈને માણસ વેચવા લાગ્યો. 10-15 વર્ષ પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ જ રસ્તેથી પસાર થયા. ત્યારે એક મોટી દુકાનનો વેપારી નવીન પગે લાગ્યો એ માણસને. ત્યારે કે હું તને ઓળખતો નથી, તો તમે જેને 10 વર્ષ રૂપિયો આપ્યો ને તે માણસ હું. આજે આ દુકાન મારી છે, આ પેઢી મારી છે, એને આપ્યું કહેવાય. પગભર કરો. આપણે આપીએ ને કાયમ લીધા જ કરે ને પછી આપણો હોશિયારો બનીને રહે, આ દાનત સારી નહીં. પગભર થવો જોઈએ, માણસ ઉભો થવો જોઈએ. સ્વતેજ જશા વિશ્વમિદમ તપંતમ. એટલે કહેવાનો તત્વ શું છે? વ્યસને સુતક્કમ, શૂરમ, જે માણસ સુરવીર છે. કૃતજ્ઞમ, જડસૌર્દમ છે. આ બધા લક્ષણો છે વીર્યના. વીર્યમાંથી આ આવે. વીર્યથી ઉત્સાહ વધે. વીર્યવાન માણસ હંમેશા ઉત્સાહી હોય. વીર્યવાન માણસ હંમેશા ક્રિયાશીલ હોય. અને વીર્યવાન માણસ હંમેશા રસિક હોય. કોઈ દિવસ નીરસ થાય નહીં, નિષ્ક્રિય થાય નહીં, નિરુત્સાહી થાય નહીં. ભગવાન કોઈ દિવસ થાય નિરુત્સાહી? ગમે એટલું થાય, ભગવાન હંમેશા ઉત્સાહી, સતત હસતા. 4 દીકરામાંથી 2 દીકરા ન માનતા હોય તો પણ બાપના ચહેરા ઉપરથી રંગ ઉડી જાય. અને આ ભગવાનનો એકે દીકરો એનું માનતો નથી, એના ચહેરા પર રંગ એવો ને એવો. નિરુત્સાહી છે જ નહીં. આપણે તો 2 દીકરા માને 50% રિઝલ્ટ મળ્યું છે. 4 માંથી 2 માને ને 2 ન માને તો 50% 35% પાસ થવાય છે. પણ આનો તો 100% ફેલ્યોર. એકે છોકરો એનું માને જ ખરો. બધા મંદિરમાં જાય છે. અમે ભગવાનને માનીએ છીએ, ભગવાનનું કોઈ માનતું નથી. ભગવાનનું માનવાવાળો એકે નહીં. ભગવાનને માનવાવાળા બધા લાઈન લાગી જાય. અને ભગવાનને શા માટે માનવાનું? લક્ષ્મી બાજુમાં ઊભી છે એટલે. તો કોણ માને? સંજોગ ઝુકાવે છે નહીતર કોણ ખુદાને પૂછે છે. ત્યારે કહેવાનું તત્વ છે મતલબથી બધાને નિસ્બત છે, પછી ભગવાન ઉત્સાહી છે. તેથી ઉત્સાહ સંપન્ન. ત્યારે વીર્યનું લક્ષણ છે ઉત્સાહ. વીર્યનું લક્ષણ છે ક્રિયાશીલતા. સરસ સક્રિય છે, અવિરત એમનું કામ ચાલ્યા જ કરે છે. અને આટલું જ નહીં, રસિકતા છે. ભગવાન રસિક છે. નીરસ જીવન જોવા જ નહીં મળે. કૃષ્ણ ભગવાનના જીવનમાં તમને ક્યાંય નીરસતા દેખાય નહીં. કોઈ ભગવાન પાન નહીં ખાય, કૃષ્ણ પાન ખાઈ દેખાડે. બતાડો માણસ છે. અને તાંબુરમાં ગુણો છે. આજે એમ લાગશે કે હરિભાઈ વસ્તુનો પ્રચાર કરે છે. ચા પાન એનો પ્રચાર થાય છે. પાનમાં 13 ગુણો છે. એના પર સંસ્કૃતમાં શ્લોક છે. જમ્યા પછી જો માણસ પાન ખાય તો કેટલા ફાયદાઓ થાય. 13 ગુણો પાનમાં છે. તમારા મૂર્ખ નહીં થાય પાન ખાતા હતા તો પાછા તમે ખાવા એમ કહેતો નથી. એ સાચી હું જે શાસ્ત્રોની વાતો છું તે મૂકી દઉં છું. એનું કારણ આપણે વ્યસન ઠરાવી રાખી છે અમુક વાતને, અને પછી બીજા વ્યસનોમાંથી આપણી જાતને ખુલ્લા માની લઈએ છીએ. આપણે પાન નથી ખાતા, મારે નિર્વ્યસની. ચા નથી પીતા, મારે નિર્વ્યસની. પણ 500 જોડી કપડાં ઘરમાં ફર્યા છે તે વ્યસન નહીં. તિજોરીમાં લક્ષ્મીને કેદ કરી છે, જીવનભર બહારની હવા ખાવા નથી આપતો, એ વ્યસન નહીં. જે આ વ્યસનો બહુ સસ્તા અને સહેલા છે એ ઠરાવી નાખીને આપણે નિર્વ્યસની થઈ જઈએ છીએ. એ ખુશ થવા જેવું નથી. પાન ન ખાઓ સારી વાત છે, ચા પીઓ સારી વાત છે, પણ સામે બીજા જે ખોટા વ્યસનો છે એમાંથી બહાર આવવાની હિંમત છે તો તમે વીર્યવાન છો, નહીં તો નિર્વીર્ય છો. નિર્વીર્ય પૃથ્વી નિરવસતિ રસમ નીચા મહત્વમ ગતા. કલયુગનું આ લક્ષણ છે. પૃથ્વી નિર્વીર્ય થઈ જાય, ઔષધિમાંથી રસ ચાલ્યો જાય. તેથી વીર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી ઉત્સાહ છે, વીર્ય છે ત્યાં સુધી ક્રિયાશીલતા છે, વીર્ય છે ત્યાં સુધી રસિકતા છે. તેથી ભગવાન અનંત વીર્યમ છે એટલે એનું વીર્ય ખૂટતું જ નથી. એની વીરતા કાયમની છે. તેથી અનાદિ મધ્યાંત અનંત વીર્યમ. અનંત બાહુમ. ભગવાનના કેટલા બધા હાથ છે. હાથનું વર્ણન તો આગળ આવી ગયું. હજારો હાથ છે. આપવા માટે હાથ છે, લેવા માટે હાથ છે, પંપાડવા માટે હાથ છે, શાબાશી આપવા માટે હાથ છે, વરદાન આપવા માટે હાથ છે, તમાચો મારવા માટે પણ હાથ છે. પાછો અહીંયા હાથ શા માટે આવે? હાથ ભગવાનના અર્જુનને બહુ ગમે છે. અને ગમતી વાત તરત ધ્યાન જાય. જે વસ્તુ ગમતી હોય ને ત્યાં ધ્યાન જાય. બહુ પ્રાઇમરી સ્કૂલમાં એક કવિતા ચાલતી હતી. પુશીકેટ પુશીકેટ વેર હેવ યુ બીન? આઈ હેડ બીન ટુ લંડન ટુ લુક એટ ધ ક્વીન. Pussycat, pussycat, what did you see there? I saw a little mouse under the chair. લંડનમાં જઈને પણ બિલાડી શું જોયું? રાણીના ખુરશી નીચે ઉંદરડો. એનું ધ્યાન ત્યાં હોય ને, જેને જે ગમે ત્યાં ધ્યાન જાય. સુથારનું મન ક્યાં? બાવળીએ.
તેમ અર્જુનનું ધ્યાન ક્યાં છે? ભગવાનના હાથ ઉપર. હાથ બહુ ગમે છે. અને હવે જે હાથ ગમે છે એનું કારણ બીજું છે. એનું કારણ કઈ જોતું નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની. એમ કહીને ઉભેલો માણસ છે. મને વિજય જોતું નથી, રાજ જોઈતું નથી, સુખ જોઈતું નથી, એટલે હાથ ઉપર ધ્યાન જાય નહીં. હાથ રાજ્ય આપવા માટે, સુખ આપવા માટે જાતો જોતું નથી. એને ડરતો હોય તો હોવું જોઈએ, ડરતો બી નથી. એનું નામ જ વિજય છે પોતાનું, અર્જુનનું. તેથી એને હું કે આશ્વાસન કે ડર કે આવું છે નહીં, કશું માગવું પણ નથી. તો પછી હાથ પર ધ્યાન શા માટે ગયું? હવે બીજી એક લાલચ થઈ છે. હાથ છે ને એ આલિંગન આપવાનું કામ કરે છે. ભગવાન મને ભેટે તો કેવું સારું. ફરી ફરી ત્યાં રિપીટેશન નથી, આ પુનરાવૃત્તિ નથી. આલિંગન છે ને ભગવાનનું સૌથી મોટું છે. લાય સજીવન લસન જિયાએ શ્રી રઘુબીર હરસી ઉર લાય. હનુમાનને મોટા મોટો પુરસ્કાર. રામે એને આલિંગન આપ્યું છે, એનાથી મોટો કોઈ એવોર્ડ જગતમાં હોઈ શકતો નથી. કશું આપ્યું નહીં. એને આપે તો લે પણ નહીં. સીતાએ આપી મારા થોડી નાખી. આને પડી નહીં હતી. એને જે જોઈએ તે આ જોઈએ. ભરત પણ જયારે રામને મળવા જાય છે ને ત્યારે બહુ સંકોચ થાય છે કે મારી માતાએ આવું કર્યું, હવે રામને શું મોઢું બતાવવું. પણ રામ ઓળખે છે ભરતને. એનું કારણ જે ઘટના બની એમાં ભરતનો બિલકુલ હાથ નથી. રામને મળ્યા વગર ખબર છે. કેટલાક માણસો મળ્યા વગર મળેલા હોય છે અને કેટલાક મળીને પણ મળેલા હોતા નથી. રામ અને ભરતની વચ્ચે આ ચેપ્ટર ડિસ્કસ થયું નથી અને છતાં રામને ખાતરી છે એમાં ભરત હોય જ નહીં. અને તે વખતે રામ કહે છે કે તારો ચહેરો ઝુકાવા જેવું છે નહીં, તારું કામ તો બહુ સરસ છે. ઉલટા તું મને આલિંગન આપ. બાહુ પ્રસાર હે કપાટ પુટ પ્રમાણમ અને આલિંગમામ સુઈ પુલે ન ભુજદ્વયેન. રામને લક્ષ્મણનું આલિંગન જોઈએ છે. અને પ્રહલાદ અય વ્યસન દગ્ધમ ઇદમ શરીરમ. તારું આલિંગન ન મળે ને તો મારો આખો દેહ બળે છે અને ભેટીશ ત્યારે મને શાંતિ થશે. એનું કારણ ભરતના મનમાં ક્યાંય એવું નહીં આવવું જોઈએ કે રામને મારા માટે શંકા છે. અને એ શંકા ન આવે તેના માટે રામ વ્યથિત છે. તને ભેટીશ ને તો આપણે બંને એક છીએ. શંકા નથી, આ નિર્મૂળ થશે એનો એક આનંદ છે. ત્યારે આલિંગનનો કેટલો મહિમા છે. આલિંગનમાં એક હૂંફ છે. આલિંગનમાં એક આશ્વાસન છે. આલિંગનમાં પ્રેમની પરમોચ્ચ અભિવ્યક્તિ છે. હવે જે અર્જુનનું ધ્યાન ગયું છે આના માટે ગયું છે. ગોપીઓ પણ ભગવાન પાસે ભાગવતમાં આ જ માગે છે. બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ. પરિરંભ એટલે આલિંગન. બાહુ ફેલાવીને ભગવાન તમે અમને આલિંગન આપો. બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ નિવિસ્તના લબન નર્મ નખાગ્રપાતૈ શૈલ્યાવલોક હસિતૈ વ્રજ સુંદરી નામ ઉત્તમ ભયન રતિપતિમ રમયાન ચકાર. ભાગવત પણ સમજીને વાંચવા જેવું છે. કેટલી બધી ગહનતા છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવત ખાલી પુરાણ છે એમ નહીં, બધા શાસ્ત્રો નિચોડ છે. 18,000 શ્લોક વાંચતા વર્ષોના વર્ષો લાગે. હા, આજે મોટા ભાગની ભાગવત કથાઓ કહેવાય છે, પણ 18,000 શ્લોક પ્રામાણિકતાથી કેટલા વ્યાસે વાંચ્યા હશે? થેન્ક્સ ટુ ડોંગરે મહારાજ. હા, ડોંગરે મહારાજે ગુજરાતી સરળ ભાષામાં ભાગવત કહીને કેટલાક ભાગવતકારોને જીવિકાનું સાધન આપી દીધું છે. ડોંગરે મહારાજની ભાગવત વાંચીને જ મોટા ભાગના લોકો ભાગવત કહે છે. ઓરિજિનલ ભાગવતમાં જવાની તાકાત પણ નથી. હા, શ્લોક ના આવડતા હોય તો પણ ભાગવત કહી શકાય. આટલી સરળતા કરી આપી ડોંગરે મહારાજે. સંતોનું આ જ કામ છે. બધા ઉપર આવી રીતની છાયા, પ્રેમ, ઉપકાર કરતા જ જાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? કેવા જબરદસ્ત શ્લોકો ભાગવતમાં પડેલા છે. બાહુ પ્રસાર પરિરંભ કરાલ કુરુ. કર અલગ ઉરુ. આલિંગન કેવું આપવાનું છે? હાથથી હાથ ભેટે, અલગથી અલગ ભેટે, ઉરુથી ઉરુ ભેટે. નિવિસ્તના લબન નર્મ નખાગ્રપાતૈ શૈલ્યાવલોક હસિતૈ વ્રજ સુંદરી નામ ઉત્તમ ભયન રતિપતિમ રમયાન ચકાર. તેથી આલિંગન એ પ્રેમની પરમોચ્ચ અભિવ્યક્તિ છે. અને તેની ઝંખના અર્જુનને છે પાછું હાથ ઉપર ધ્યાન જાય છે કે હાથ દાન તો આપે, હૂંફ તો આપે, આશ્વાસન તો આપે, શાબાશી તો આપે, કંપાડે, પણ ભેટે કેમ નહીં? અલ્ટિમેટલી પરમાત્મા ભેટે ત્યાં સુધી ભક્તિની ચરમોચ્ચ અવસ્થા છે. મધુરા ભક્તિ એને કહેવાય. ગોવિંદ રસ પ્રમોદ મધુરા. સા માધુરી માધુરી, એને માધુરી ભક્તિ કહેવાય, જેમાં ગોવિંદનો રસ છલકાતો હોય. તેથી અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ. ભગવાનની એક આંખ ચંદ્ર છે ને એક આંખ સૂર્ય છે. સૂર્ય કર્મયોગી છે અને ચંદ્ર દાનવીર છે. ભગવાન કર્મયોગી છે જેનું કારણ સૂર્ય પણ ભગવાનનું સ્વરૂપ જ છે. 24 કલાક અને 365 દિવસ કામ કરે છે. સૂર્યને હોલિડે નહીં, કેઝ્યુઅલ લીવ પણ નહીં ને સિક લીવ પણ નહીં, વેકેશન તો નહીં જ. એટલે 365 દિવસ ને 24 કલાક કામ કરનાર સૂર્ય છે તે ભગવાનની એક આંખ છે. એટલે અવિરત કર્મયોગી ભગવાનને ગમે છે. અને ચંદ્ર છે દાનવીર છે. સુદમાં કમાવે ને વધમાં આપતો જાય. સુદમાં કમાવી વળી વધમાં છો વેરતા, બોલાવું તોય વળી પાસે નહીં આવતા, ચાંદારે મામા મને ખૂબ ભાવતા.
તેથી ચંદ્ર એ દાતા છે. પૂર્ણિમાના બધી કલા પૂર્ણ થાય, સંપૂર્ણ થાય અને પછી આપવાની શરૂઆત કરે. અમાસે ખાલી થઈ જાય, પાછી કમાવાની શરૂઆત. તેથી બીજના ચંદ્રનો મહિમા છે. કોઈ પણ યુવાન છે ને બીજનો ચાંદ છે, વિકસતો છે. તેથી બીજના ચંદ્રનો મહિમા છે. રાવણે એકવાર પૂછેલું સીતાને કે રામમાં ને મારામાં ફરક શું? હવે શિયાળિયું જયારે એમ પૂછે કે સીમા ને મારામાં ફરક શું, તેના જેવો પ્રશ્ન હતો. ત્યારે સીતા બહુ મારું જવાબ આપે છે કે તું પૂર્ણિમાનો ચાંદ છે ને રામ છે ને બીજના ચાંદ છે. રાવણ ખુશ થઈ ગયો કે બીજનો ચાંદ આવડો આમ થયો ને પૂર્ણિમાનો ચાંદ મોટો, એટલે મને સીતા મોટો માને છે. ત્યારે સીતા કહે છે કે વેદોને સ્વર આપનારો રાવણ વિદ્વાન છે એમ હું માનતી હતી, પણ આટલું તો બુદ્ધુ છે મને ખબર નથી. કે કેમ? કે તારામાં સમજવાની અક્કલ નથી. પૂર્ણિમાનો ચાંદ એટલે આવતીકાલથી ખલાસ થવાનો અને બીજનો ચાંદ એટલે વિકસવાનો. હવે રામ વિકસશે, તારા દાડા પૂરા થયા છે, મરવાનો થયો છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? બીજના ચંદ્રનો એક મહિમા છે, કર્મયોગનું પ્રતીક છે. અને તેથી બીજનો ચાંદ જોવાનો, એનું કારણ સતત કર્મયોગ રહે. કમાવતા જવું, આપતા જવું, કમાવતા જવું, આપતા જવું. કલાક સવસ લાગ્યતર રોહી વૃદ્ધે. રઘુ રાજા જયારે આપીને કંગાલ થયો ને ત્યારે કાલિદાસ કહે છે કે આપેલો માણસ પણ સોંપે છે. વેડફીને કંગાલ થયો નથી, સારા કામમાં ખર્ચીને કંગાલ થયો છે અને પાછું કમાવાની હિંમત છે. તેથી દાનવીર ચંદ્ર છે અને કર્મયોગી સૂર્ય છે. બંને ભગવાનની આંખ છે. ચંદ્ર એ માનું સ્વરૂપ છે, સૂર્ય એ પિતાનું સ્વરૂપ છે. અને જેને ઉછેર કરવો છે એની પાસે માની મમતા પણ જોઈએ અને પિતાની ક્ષમતા પણ જોઈએ. માની મમતા પિતા કેરી સમતાનો જોટો જગે ના જડે, કરો લાખ પ્રયત્ન છતાંય કદી એનું ઋણ ના ટળે. તેથી ચંદ્ર સૂર્ય તમેવ માતા જ પિતા તમેવ, બંને ભગવાનના રૂપ છે. તો સાથે સૂર્ય નેત્રમ અને પશ્યામી ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ. હુતાશ એટલે અગ્નિ અને દીપ્ત એટલે પ્રજ્વલિત અગ્નિ. હું તમને જોઉં છું કેવા? વક્ત્ર એટલે મોઢું. પ્રજ્વલિત અગ્નિ જેનું મુખ છે. અગ્નિ એ ભગવાનનું મુખ છે. બે મુખ જો દેખાડવા શાસ્ત્રોમાં તો અગ્નિ એ ભગવાનનું ખાવાનું મુખ છે અને બ્રાહ્મણ એ બોલવાનું મુખ છે. ખરો પવિત્ર બ્રાહ્મણ હોય ને તો ભગવાનનું બોલવાનું મુખ છે. ભગવાનની વાત સમાજને કહેવા માટે બ્રાહ્મણો છે. હવે બ્રાહ્મણ શોધવા પડે. હવે બ્રાહ્મણનું મુખ પર ખાવાનું મુખ થઈ ગયું છે, બોલવાનું ગયું અને ખાધા સિવાય બોલતા જ નથી. ત્યારે કહેવાનો તત્પર છે ખાવાનું ભગવાન ઘણું આપશે, પણ એની ફિકર કર્યા વગર ભગવાનની વાત સમાજને કેમ કહેવાની એના માટે બ્રાહ્મણો જાગૃત હોવા જોઈએ. ખૂબ વ્યવસ્થા ભગવાન કરે, કઈ ઓછું પડતું નથી. કામ કર્યા પછી શેઠ પણ જો ઓછું ના આપે તો ભગવાન ઓછું આપે. મનુષ્ય મજૂરી દે થાય તો ક્યાં રાખે ગોરામ. એકાદ શેઠની પણ દિલથી નોકરી કરો ને તમને ન્યાલ કરી નાખે, જો માણસો એનામાં હોય તો. એવા શેઠ શોધવા પડે આ જમાનામાં, અને દિલથી કામ કરનારા માણસો શોધવા પડે. પણ દિલથી કામ કરનારો જો સેવક હોય તો શેઠ ન્યાલ કરી નાખે, તો દિલથી કામ કરનારને ભગવાન ન્યાલ નહીં કરે. સામાન્ય શેઠથી ભગવાન જાય. તેથી બ્રાહ્મણોએ પવિત્ર મોઢું રાખીને ભગવાનની વાત કહેવી જોઈએ. ખલાસ એ ભગવાનનું બોલવાનું મોઢું છે અને અગ્નિ એ ભગવાનનું ખાવાનું મોઢું છે. અગ્નિને જે આહુતિ આપો તો ભગવાનને પહોંચે. અને એટલે જ આપણા બધા જ કાર્યોમાં આપણે અગ્નિની સાક્ષી રાખીએ છીએ. મૈત્રી કરવી હોય તો અગ્નિની સાક્ષી, યજ્ઞોપવિત લેવો હોય તો અગ્નિની સાક્ષી, પરણવું હોય તો અગ્નિની સાક્ષી, અને મરવું હોય તો ત્યાં પણ અગ્નિની સાક્ષી. એના વગર ફસવું થાય નહીં. તેથી અને પ્રજ્વલિત અગ્નિ છે. જીવતો માણસ જોઈએ, ઉફાળો માણસ જોઈએ. ઠરી ગયેલો માણસ કામનો, થીજી ગયેલો માણસ કામનો નહીં. સ્પીચ થઈ ગયેલો ઠંડો માણસ, કોલ્ડ રિસ્પોન્સ જેને કહેવાય, ઉષ્માથી માણસ યુક્ત હોવો જોઈએ. ત્યારે ભગવાન અગ્નિનું સ્વરૂપ છે. એટલે ભગવાન તમારા જીવનમાં પ્રવેશ્યા, તમારું જીવન હુંફાળું થઈ જાય, ઉષ્માયુક્ત થઈ જાય. તમે થીજી ઠંડા ન પડી જાઓ. ઠંડો પડેલો માણસ ગયો. આપણું શરીર ગરમ છે ને તેથી આપણે જીવીએ છીએ. 98.4 ડિગ્રી ટેમ્પરેચર આપણા શરીરમાં રહે એટલા માટે સૂર્ય આટલું બધું તપે છે. જે કર્મયોગી છે ભગવાન આપણા માટે કેટલા તપે છે. ભગવાન તપ કરે છે એટલે આપણે જીવતા છીએ. ત્યારે દીપ્ત હુતાશ વક્ત્રમ, પ્રજ્વલિત અગ્નિ જેવું તમારું મોઢું મેં જોયું. અને સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ, તમે તમારા પોતાના તેજથી આખા વિશ્વને તપતું રાખો છો, જીવંત રાખો છો. અહીંયા પણ એક વાત જે ભગવાન હંમેશા કહે છે, 15મા અધ્યાયમાં કીધું છે, ધારયામી અહમ ઓજસા ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા. પૃથ્વીમાં પ્રવેશ કરીને પ્રાણી માત્રને હું ઓજસથી ધારણ કરું છું. ભગવાન પાસે ઓજસ છે, ભગવાન પાસે તેજ છે, અને તેજથી ભગવાન પૃથ્વીને ધારણ કરે છે. આ તો એક અર્થ થયો. પણ ઓજસા ધારયામીનો બીજો પણ અર્થ છે. સંસ્કૃત ભાષા બહુ શ્રીમંત છે. ઓજસા ધારયામી એટલે એનું તેજ ટકાવીને એને જાળવું છું. ભગવાનના તેજથી પૃથ્વી ટકે છે તો ભગવાનનું એક વર્ણન થયું, એ તો બહુ બધાને ખબર છે. પણ જેને ધારણ કરે છે તેનું તેજ ટકાવે છે, આ મહત્વની વાત છે.
આપણે કોઈને પણ ધારણ કરીએ તો એનું તેજ ખલાસ કર્યા વગર રહેતા નથી. અરે પતિ પોતાની પત્નીને ધારણ કરતો હોય ને સંભાળતો હોય એનું પણ તેજ ખલાસ કરી નાખે. બોલતા બોલતા બોલી નાખે. હા, તમને હું ખબર પડે અમે કેટલી મહેનત કરી છે, ત્યારે તમે તો જીવો છો, હું તમને પહોંચું છું, આવું કહેવાય? બહારના માણસને તો કહેવાય નહીં, ઘરના માણસને પણ ન કહેવાય. એનું કારણ બધાનું કોન્ટ્રીબ્યુશન છે, યજ્ઞ છે. તમારા ઘરની અંદર જે 5-7 માણસો હશે, બધાની કુંડલી છે, બધાના ગ્રહો છે, બધાના કર્મો છે, બધાની શુભેચ્છાઓ છે, બધાની ભાવનાઓ છે. કોના નસીબનું કોણ ખાય છે ખબર નથી. એટલે કોઈ દિવસ કોઈને ઉતારી પાડો નહીં, કોઈને નિસ્તેજ બનાવો નહીં, હલકા બનાવો નહીં. હું તમને પોષું છું આવું કોઈ દિવસ ભૂલથી બોલો નહીં. કોઈ પોષતું નથી, ભગવાન બધાને પોષે છે. અને ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, પ્રત્યેક માણસનો યોગક્ષેમ હું ચલાવું છું. તમને પણ ભગવાન પોષે છે, તમારી પત્નીને પણ ભગવાન પોષે છે, તમારા મા બાપને પણ ભગવાન પોષે છે, તમારા છોકરાઓને પણ ભગવાન પોષે છે. કોઈ દિવસ કોલર ટાઈટ કરો નહીં. બધાનું કલ્યાણ છે, એમાં આપણું બી કલ્યાણ છે. તમે પ્રેમથી જેને પોષો એનું 13% કેટલો ભાવ થાય એને. અને હલકું ઠરાવીને પોષશો તો બિચારો ગુલામ બનશે, પણ એને ભાવ નિર્માણ નહીં થાય. તેથી ઓજસા સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ, તમે તમારા તેજથી વિશ્વને ટકાવો છો. આટલું નહીં, જેને ટકાવો છો તેનું તેજ પણ તમે જાળવો છો. એક નાનકડું કામ કોઈનું કરી આપીએ તો આપણે કીધા વગર રહેતા નથી. અને 24 કલાક 80 વર્ષ સુધી આપણું કામ કરીને ભગવાન કોઈ દિવસ કેવા આવ્યો કે તારું આ કામ મેં કરી આપ્યું? જરા પણ લાચારી તમારામાં નિર્માણ ન થાય, નિસ્તેજતા નિર્માણ ન થાય, હોશિયાળાપણું નિર્માણ ન થાય, તેની કાળજી રાખીને જાળવવું ને, આ તો બહુ મોટી વાત છે. એને જ કહેવાય સુવર્ણનો આશ્રય. પિત્તળનો આશ્રય જુદો અને સુવર્ણનો આશ્રય જુદો. વિનાશ્રયા ન શોભંતે પંડિતા વનિતા લતા. પંડિત, વનિતા અને લતા આશ્રય વગર શોભતા નથી. તો આશ્રય કેવો હોવો જોઈએ? સોનાનો. અનર્ગમ વાણિક્યમ હેમાશ્રયમ અપેક્ષતે. ગમે એટલું કિંમતી મણી હશે પણ એને હેમ, સોનાનો આશ્રય છે. સોના વગર હીરા મોતી પહેરાતા નથી, એને નાખવા પડે, બેસાડવા પડે, ફિટ કરવા પડે. એમને એમ કે લટકાવાય છે હીરાઓ. ત્યારે હીરાઓ કશાકમાં ફિટ થાય, તેમ જે વિદ્વાનો છે, મોટા માણસો છે, તેને પણ સરખો આધાર મળે ને તો એ ખીલે. તો આધાર સોનાનો હોય તો ખીલે, અને પિત્તળનો હોય તો ખરાબ થાય. તેથી પિત્તળ જેવા માણસોનો સહારો લો જ નહીં. લેવો હોય તો સોનેરી સહારો લેવો, અને નહીં તો સોના સહારા વગર રહેવું. ભગવાન બધાનો સહારો છે, પણ તમારા સમાનને જે માણસ હરી નાખે તેની પાસે જાઓ નહીં. વશિષ્ઠ આવા ક્યાંય ગયા નહીં, માટે એનું તેજ ટક્યું. અને દ્રોણાચાર્ય દુર્યોધનનો આશ્રય લેવા શું હાલ થઈ ગયા? પિત્તળ જેવો આશ્રય મળે તો માણસ ખરાબ થઈ જાય. તેથી ભગવાનનો આશ્રય સોના જેવો છે. અને આપણા જીવનમાં પણ કોઈને આશ્રય આપવાનો પ્રસંગ આવે તો ધ્યાન રાખો. સોનેરી થાવ, પિત્તળના માણસ ના થાવ. એને ઉભો કરો, હૂંફ આપો, ઉષ્મા આપો, પણ હલકો ના બનાવો, લાચાર ના બનાવો. આ તો હું છું એટલે તું જીવે છે, તારામાં કદું તારી હેસિયત શું, આવું બોલો નહીં. કોઈની કઈ હેસિયત નથી, હેસિયત ખાલી ભગવાનની જ છે. ત્યારે પરમાત્મા જ બધાને તેજ ટકાવીને તપંતમ રાખે છે. સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. કુરુક્ષેત્રના ભૂમિ ઉપર ઉભો રહીને અર્જુન આ બધું બોલે છે. વિચાર કરો, કેટલું પ્રચંડ જ્ઞાન એની પાસે પણ છે. ભગવાનનું વિશ્વરૂપ જોયા પછી એના ગુઢાર્થો સ્વયં એની પાસે પ્રકાશિત થાય છે. અને સદા કહી શકાતું નથી એમ પાછું માને છે. ઘણું બધું કહી નાખે છે, અને સદા કહેવાની હિંમત નથી. અમે કહી શકતા નથી એમ કહેનારા માણસો ઘણું કહી જાય છે, અને બધું જ કહીએ છીએ એમ કહેનારા માણસો કંઈ જ કહેતા નથી હોતા. ત્યારે કહેવાનું તત્પર શું છે? આટલું બધું કહીને, આટલું બધું સમજાવીને, આટલું બધું સમજ્યો છું, એનું પ્રગટીકરણ કરીને પણ પાછું અભિવ્યક્તિ શક્ય નથી, છતાં ભાંગી તૂટી ભાષામાં કહેવાનો પ્રયત્ન કરું છું. અને એ જ અર્જુનનો પ્રયત્ન ચાલુ છે. એના નીચેના શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ દ્રષ્ટ્વાદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી